માં તમે જુઓ કે ઇન્ડિયા અને શ્રીલંકા વચ્ચે બરાબર પાલ્ક નો ઉપસાગર બરાબર એ જોડાયેલો છે કઈ કઈ રીતે તો કે તમિલનાડુમાં રામેશ્વરમ બરાબર જે પંબન ટાપુ આવેલો છે રામેશ્વરમ અને જોવા જાય તો મન્નાર આ બંને વચ્ચે એક બ્રિજ આવેલો છે એડમ્સ બ્રિજ બરાબર જે તમને ખબર હોય તો હજી 2004 માં જે શું કહેવાય સુનામી આવી ત્યારે ધનુષકોડી એ લખેલું છે આ ધનુષકોડી છે ઈ સુનામીમાં શું છે એ પ્રભાવિત થયેલું હતું ઈ ત્યાંથી લઈને તલામન્નર આ બંને વચ્ચે એક ફેરી સર્વિસ ચાલુ છે બરાબર અને કેના દ્વારા તો કે એડમ્સ બ્રિજ દ્વારા જે મન્નારનો અખત આપણે કહી છીએ બરાબર મન્નારનો અખત અને બંગાળનો ઉપસાગર બંને જુદા થાય છે પાલ્કની સામુદ્રતુનીથી થોડીક ડિટેલ આપેલી છે એ ખાલી જોવાની બહુ જોવું હોય તો યુપીએસસી લેવલની બહુ હાઈ લેવલની તૈયારી કરતા હોય તો એમાંથી થોડુંક પૂછી શકે એમ એટલું બધું નહીં આપણે જીપીએસસી પોઈન્ટ ઓફ વ્યૂ તો વધારે પડતું શું કહેવાય એક લિમિટેશન આવી જાય છે પાર્ક સ્ટેટ હું તો થોડુંક ઇંગ્લિશમાં આપેલું છે એટલે તમને એ પણ વાંધો નહીં આવે હું તમને ખાલી એનું ગુજરાતી સમજાવી દઉં છું આખું વાંચવાની જરૂર નથી પાલ્કની સામુદ્રી તમિલનાડુ ભારતના તમિલનાડુ અને બાંગ્લાદેશ શ્રીલંકાના જાપનો જિલ્લો છે એની વચારે જોડાયેલી છે બરાબર એની વચ્ચે વિભાજન કરે છે અને ખાસ કરીને જોવું હોય તો ઈ બંને વચ્ચેનો રસ્તો છે કેટલા કિલોમીટર છે અંદાજિત તો 64 થી 137 કિલોમીટર જેટલો રસ્તો છે અને માઇલ્સમાં કેવું તો 40 થી 85 માઇલ 40 to 85 માઇલ જેટલો શું છે લંબાઈ ધરાવે છે અને મોટા ભાગની ભારતની નદીઓ છે બરાબર એનો જળ પ્રવાહમાં વિભાજિત આમાં ફ્લો કરે છે અને ખાસ કરીને કોઈ પણ નદી હોય તો તમિલનાડુની છેલ્લી દક્ષિણ ભારતની છેલ્લી નદી છે વેંગઈ નદી બરાબર એનું પાણી છે એમાં પ્રવાહિત થાય છે ત્યાર પછી આપણે કાલે એક વાત કરી હતી બેને કે સાહેબ ગલ્ફ એટલે શું ગલ્ફ એટલે ખાડી બીજું કાંઈ નહીં મેં તમને કાલે કીધું હતું ગલ્ફ ઓફ કચ્છ ગલ્ફ ઓફ મન્નાર બરાબર હવે ગલ્ફ ઓફ કચ્છ અને ગલ્ફ ઓફ મન્નાર કચ્છની આપણે વાત થઈ ગઈ છે ગલ્ફ ઓફ મન્નારની થોડીક ચર્ચા કરેલી જો મેપમાં તમને દેખાય છે અત્યારે કે ગલ્ફ ઓફ મન્નાર કઈ બાજુ અરબી સમુદ્રમાં બરાબર જે પાર્ક સ્ટેટ છે ગલ્ફ ઓફ મન્નાર અને બંગાળનો ઉપસાગર આ બંનેને વિભાજિત કરતી કોઈ સ્ટેટ હોય તો પાર્ક સ્ટેટ છે પાલ્કની સામુદ્રતુની ગલ્ફ ઓફ મન્નાર શું છે ઇન્ડિયન ઓશિયનમાં આવેલું ખરા અર્થમાં જોઈ તો અરબી સમુદ્ર ગલ્ફ ઓફ મન્નાર ભારતના દક્ષિણ ભાગમાં આવેલું છે અને કોને કોને સાઉથ અને ઈસ્ટર્ન ઇન્ડિયા એટલે સાઉથ અને ઈસ્ટર્ન એટલે શું થયું ઉત્તર પૂર્વ ભારત અને વેસ્ટર્ન શ્રીલંકાને જોડે છે બરાબર અને કઈ રીતે તો કે રામેશ્વરમ દ્વીપ આવેલો છે એડમ્સ બ્રિજ થી જઈને જે મન્નાર આઇલેન્ડ બરાબર એને 80 થી 170 માઇલ્સમાં આ આખો વિભાજિત થયેલ મીન્સ કે એની લંબાઈ એટલી છે 130 થી 275 કિલોમીટર અને જે ખરા અર્થમાં તમિલનાડુનો તુતિકોરમ નામનું એક બંદર છે ત્યાંથી એની ચેન ચાલુ થાય છે તો આ શું હતું સામાન્ય માહિતી પાર્ક સ્ટેટ વિશે હવે આમાં તો હિન્દ મહાસાગર લખ્યું સર એક મિનિટ ઉભા રહ્યો એટલે મેં શું કીધું એ હજી એક વાર પાછું તમને બતાવી દઉં હવે જો થોડુંક આપણે અમારે ડિટેલમાં ચર્ચા નથી કરવી હિન્દ મહાસાગર સાચી વાત છે તમારી કે ગલ્ફ ઓફ મન્નાર આ ઇંગ્લિશમાં છે થોડુંક ગુજરાતી હું કરતો જાઉં છું ઇનલેટ ઓફ ધી ઇન્ડિયન ઓશિયન એટલે હિન્દ મહાસાગર મેં શું કીધું કે અરબી સમુદ્ર બરાબર અરબી સમુદ્ર ક્યાં આવે છે પશ્ચિમ દક્ષિણે બરાબર અને દક્ષિણથી શ્રીલંકાના દક્ષિણ ભાગથી શું છે હવે હિન્દ મહાસાગર એટલે કે ઇન્ડિયન ઓશિયનની ટેરિટરી સ્ટાર્ટ થાય છે હવે ઇન્ડિયન ઓશિયન બિટવીન ધ સાઉથ અને ઈસ્ટર્ન ઇન્ડિયા એટલે દક્ષિણ પૂર્વ ભારત અને પશ્ચિમ શ્રીલંકાને જોડે છે અને મેં તમને શું કીધું કે રામેશ્વરમ દ્વીપ બરાબર અને ખાસ કરીને જોવું તો તુતિકોરિન બંદર કેનું તમિલનાડુનું ત્યાંથી લઈને શ્રીલંકાનું આપણે જોવા જઈએ તો જાફના ડિસ્ટ્રિક્ટ આવે છે બરાબર એ આ બંને વચ્ચે વિભાજિત થયેલું છે અને મેં હમણાં તમને વાત કરી કે પાલ્ક સ્ટેટ વિશે પાલ્ક સ્ટેટ એટલે પાલ્કની સામુદ્રધુની એ પણ શું કરે છે તમિલનાડુ બરાબર તમિલનાડુ અને જોવા જાય તો શ્રીલંકાના જે જાફના ડિસ્ટ્રિક્ટ આ બે વચ્ચે શું છે જે વિભાજન કરે છે ડિફરન્શિએટ કરે છે ઈ પાલ્ક સ્ટેટ આપણી ચાલો હવે આના વિશે બહુ વધારે વાત નથી કરવી આપણે બીજા ટોપિક ઉપર થોડુંક આપણે ચાલ્યા જાય ઓકે
હવે મારે તમને સાયક્લોન વિશે સમજાવવું છે. કાલે ચક્રવાત, જે હમણાં તમને ખ્યાલ હોય તો નિવાર ચક્રવાત આવી ગયું. ત્યાર પછી હમણાં બુરેવી એક ચક્રવાત છે, એ તમિલનાડુના દરિયા કિનારે શું છે, ઘણી બધી તબાહી મચાવે છે. તો એના વિશે થોડીક ચર્ચા કરી લઈએ આપણે. હવે આમાં કે કોઈને ખ્યાલ છે કે આજે હમણાં ચક્રવાત આવ્યું છે, ગઈકાલની વાત કરીએ આપણે, કે બુરેવી, હમણાં તમને એક સ્ક્રીન શેર કરું છું, જોઈ લેજો. સ્ક્રીન શેર કરું છું, દેખાય છે બધાને? સ્ક્રીન શેર કરી. આ સ્ક્રીન દેખાય છે બધાને? યસ સર. ઓકે 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 ઓકે. તો સાયક્લોન બુરેવી, જો મેં અંડરલાઈન કરેલું છે, સાયક્લોન બુરેવી ટુ ક્રોસ તમિલનાડુ કોસ્ટ બિટવીન 3rd ડિસેમ્બર એન્ડ 4th, એટલે 3rd અને 4th ડિસેમ્બરે તમિલનાડુને સ્ટ્રાઇક કરે એવી સંભાવના દર્શાવવામાં આવેલી છે. એટલે તમારે જો ધ્યાન શું રાખવાનું એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ, કે આ સાયક્લોન છે ક્યાંથી જનરેટ થાય છે, બરાબર, અને કોને પ્રભાવિત કરે છે, અને ખાસ કરીને જોવું હોય તો એક્ઝામમાં પૂછાતો હોય તો આ સાયક્લોન નું નામ કોણે રાખેલું છે, કયા દેશે. હું તમને લિસ્ટ પણ હમણાં બતાવવાનો છે કે આ સાયક્લોન છે, હમણાં તમને ખબર હોય 2020માં આ લિસ્ટ છે અપડેટ થયેલી છે, બરાબર. 2020માં લિસ્ટ અપડેટ થયેલી છે કે જે ખરા અર્થમાં અમુક અમુક દેશો છે વારાફરતી સાયક્લોનના નામ જાહેર કરતા હોય છે. એ લિસ્ટ હમણાં હું તમને બતાવું છું, બરાબર. ઓકે, થોડીક ડિટેલ જોવાની છે. આમાં તો ઘણી બધી ડિટેલ આપેલી છે. ડીડી ન્યૂઝ, જે સરકારી ચેનલ છે, એની ઉપરથી આપણે આ ન્યૂઝ લીધેલી છે. હવે થોડુંક વધારે પડતું ડિટેલમાં નહીં જાય, એની થોડું શું માહિતી છે જોઈ લઈએ આપણે. સાયક્લોનિક સ્ટોર્મ બુરેવી ઓવર સાઉથ વેસ્ટ બે ઓફ બેંગાલ, એટલે સાઉથ વેસ્ટ બે ઓફ બેંગાલ ઉપરથી આ જનરેટ થયેલું છે. સાઉથ વેસ્ટ બે ઓફ બેંગાલ, બરાબર. અને જાય છે ક્યાં? મૂળ વેસ્ટ નોર્થવાર્ડ. આટલું વસ્તુ તમારે યાદ રાખો, ક્યાંથી જનરેટ થયેલું છે. હમણાં હું તમને લિસ્ટ આપું છું કે આ કોણે કોણે આના નામકરણ રાખેલા છે. ત્યાર પછી નીચેનો એક પોઈન્ટ છે, જોજી, કોને કોને સ્ટ્રાઇક કરે છે, બરાબર. તો કે શ્રીલંકાના ત્રિકોમાલી, બરાબર, 290 કિલોમીટર ઈસ્ટ સાઉથ વાર્ડ ઓફ પમ્બન. પમ્બન ટાપુ આવેલો છે ભારતમાં, બરાબર, તમિલનાડુ નજીક. અને કન્યાકુમારી આને સ્ટ્રાઇક કરશે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવેલી છે. ઓકે, હવે મેં તમને કીધું એ પ્રમાણે કે આ સાયક્લોન છે, ચાલો આ સ્ક્રીન દેખાય છે. મેં નવી એક લિસ્ટ મોકલી તમને, ન્યૂ લિસ્ટ ઓફ નેમ ઓફ ફર્ધર ટ્રોપિકલ સાયક્લોન ઓવર નોર્થ ઇન્ડિયન ઓશિયન. ઓકે, હવે જો આમાં આ લિસ્ટ છે 2020માં અપડેટ કરવામાં આવેલી. તમને ખ્યાલ હોય તો એક નિસર્ગ નામનું વાવાઝોડું આવી ગયું, જે બાંગ્લાદેશનું નામકરણ કરેલું હતું. ત્યાર પછી ગતિ છે, ગતિ નામના વાવાઝોડાનું નામકરણ ભારતે ખુદે કરેલું છે. ત્યાર પછી તમે હમણાં થોડાક ટાઈમ પહેલા, અઠવાડિયા પહેલાની વાત કરીએ તો નિવાર નામનું વાવાઝોડું આવી ગયેલું, જેનું નામકરણ ઈરાને કરેલું છે. ખાસ યાદ રાખજો, નિવાર જે ચક્રવાત આવેલું છે એનું નામકરણ ઈરાને આપેલું છે. ત્યાર પછી હમણાં જે ચક્રવાત, બરાબર, સ્ટ્રાઇક થવાનું છે, અને જે તમિલનાડુ અને શ્રીલંકાને પ્રભાવિત કરે છે એ બુરેવી છે, જેનું નામકરણ માલદીવે કરેલું છે, બરાબર. આ ખાસ યાદ રાખજો લિસ્ટ, જે 2020માં, બરાબર, જેટલા જેટલા ચક્રવાતો આવેલા છે એના નામકરણ કયા દેશે કરેલા છે એ ખાસ યાદ રાખજો. સર થોડુંક ઝૂમ કરો. હાલો, ઝૂમ કરવું? ઓકે, કરો કરો. ઝૂમ કરશે ને તો થોડુંક મીનેજ બરાબર નથી, થોડુંક નામ દેખાયેલું યાદ રાખજો. જો બુરેવી હમણાં હાલમાં આવેલું છે, બરાબર, અને 3rd 4th ડિસેમ્બરે, એટલે આજ અને કાલે, આ 3rd ડિસેમ્બર છે, આજ અને કાલે સ્ટ્રાઇક થવાનું છે ભારત અને શ્રીલંકા. તો એનું નામકરણ આપેલું છે માલદીવ છે. આની પેલા નિવાર આવેલું છે એ કેનું છે? એનું નામકરણ કરેલું હતું ઈરાને. આ બે ખાસ યાદ રાખજો. આ મેં શેર પણ કરેલી છે આ ઇમેજ આખી. રેડી? ચાલો ચાલો ત્યાર પછી હવે આજના એક નવા ટોપિક ઉપર આપણે આગળ વધવું છે.
એની પેલા આ જે નિવાર નામનું સાયક્લોન આવી ગયું છે, બરાબર, એની મારે તમને થોડીક માહિતી આપવી છે નિવાર નામના વાવાઝોડાની. આ નિવાર નામનું સાયક્લોન આવેલું છે એ ટ્રોપિકલ સાયક્લોન, ઉષ્ણકટિબંધીય ચક્રવાત છે, બરાબર. હવે એની થોડીક ઇંગ્લિશ માહિતી આપું છું, સાથે સાથે ગુજરાતી કરતો જઈશ શું છે એ, બરાબર. Tropical cyclone. A tropical cyclone is an intense circular storm that originates over warm tropical ocean. કે જે ગરમ સમુદ્ર પ્રવાહ છે, જે સમુદ્રમાં જે ગરમી ઉત્પન્ન થતી હોય એ પણ એનું એક મહત્વનું શું છે પરિબળ છે. ત્યાર પછી લો પ્રેશર, કેરેક્ટરાઇઝ બાય ધ લો એટમોસ્ફેરિક પ્રેશર, બરાબર, હવાનું જે નિમ્ન દબાણ છે એ પણ આમાં લાગુ પડે છે, અને હાઈ વિન્ડ્સ, અને પવનનો કેવો પ્રવાહ સૌથી વધારે, અને હેવી રેન્સ. આટલી વસ્તુઓ છે ચક્રવાતને પ્રભાવિત કરે છે, બરાબર. ખાસ યાદ રાખજો, વાર્મ ટ્રોપિકલ ઓશિયન, બરાબર, ત્યાર પછી લો એટમોસ્ફેરિક પ્રેશર, હાઈ વિન્ડ્સ અને હેવી રેન. આટલી વસ્તુ છે એ ચક્રવાત શું છે એનાથી ક્રિએટ થતું હોય છે. ચક્રવાતો બે પ્રકારના હોય છે, ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ, બરાબર. જુઓ જી, a characteristic feature of tropical cyclone is the eye, બરાબર. ચક્રવાતની જે આંખ છે એ એનું મેન પરિબળ છે કે ત્યાંથી સેન્ટ્રલ રીજન ઓફ ક્લિયર સ્કાય, કે જેનું સેન્ટ્રલ, બરાબર, એનું કેન્દ્ર છે કેવું હોય છે, એકદમ ક્લિયર હોય છે, ચોખ્ખું હોય છે. ઘણી વખતે આ પ્રશ્ન પૂછાયેલો છે કે ચક્રવાત છે એનું રિજિયન કેવું હોય છે, ચોખ્ખું હોય છે, પછી એમાં વધારે પડતો પ્રવાહ સામેલ હોય છે, વગેરે વગેરે, બરાબર. ત્યાર પછી બીજો પોઈન્ટ જોવો જી, સ્ટોર્મ ઓફ ધીસ ટાઈપ્સ આર કોલ્ડ હરિકેન. હરિકેન ક્યાં કહેવામાં આવે છે, બરાબર, ચક્રવાતને હરિકેન કહેવામાં આવે છે નોર્થ એટલાન્ટિક અને ઈસ્ટર્ન પેસિફિકમાં. નોર્થ એટલાન્ટિક અને ઈસ્ટર્ન પેસિફિક સમુદ્રમાં જે ચક્રવાત નિર્માણ થાય છે એને હરિકેન કહેવામાં આવે છે. ત્યાર પછી બીજું ટાઇફૂન. ટાઇફૂન ચક્રવાત કોને કહેવામાં આવે છે, એક ચક્રવાતનું નામ છે, પણ સાઉથ ઈસ્ટ એશિયામાં, સાઉથ ઈસ્ટ એશિયા અને ચાઇનામાં આ ચક્રવાતનું શું નામ મળેલું છે, ટાઇફૂન. ઘણી વખતે એક્ઝામમાં કોષ્ટક સ્વરૂપે પૂછાઈ ગયા છે, બરાબર. ચાઇનામાં જે ચક્રવાત ઉદ્ભવે છે એને શું નામ મળેલું છે, ટાઇફૂન. ત્યાર પછી ધે આર કોલ્ડ ટ્રોપિકલ સાયક્લોન. ટ્રોપિકલ સાયક્લોન ઉષ્ણકટિબંધીય ચક્રવાતો ક્યાં, તો કે ઇન સાઉથ વેસ્ટ પેસિફિક અને ઇન્ડિયન ઓશિયન રિજિયનમાં, જે આપણા ભારત અને આજુબાજુના વિસ્તારમાં જે ચક્રવાતો ઉદ્ભવે એને આપણે શું કહીએ છીએ, ઉષ્ણકટિબંધીય ચક્રવાત, જે ટ્રોપિકલ સાયક્લોન તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી હજી એક નોર્થ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં જે ચક્રવાતો ઉદ્ભવે છે એને શું નામ મળે, તો વિલી વિલી, બરાબર, બરાબર. નોર્થ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં જે ચક્રવાતો ઉદ્ભવે છે એને આપણે નામ મળેલું છે વિલી વિલી. એટલે હું તમને હજી પાછું એકવાર કહી દઉં છું, હરિકેન ક્યાં, તો કે નોર્થ એટલાન્ટિક અને ઈસ્ટર્ન પેસિફિક, બરાબર. ઉત્તર એટલાન્ટિક અને પૂર્વ પેસિફિકમાં જે ચક્રવાતો ઉદ્ભવે છે એને હરિકેન નામ મળેલું છે. સાઉથ ઇસ્ટ એશિયા અને ચાઇનામાં એને ટાઇફૂન ગણવામાં આવે છે. ત્યાર પછી સાઉથ વેસ્ટ પેસિફિક, બરાબર, અને ઇન્ડિયન રિજિયનમાં જે ચક્રવાતો ઉદ્ભવે છે ખાસ કરીને બે ઓફ બેંગાલ થી, બરાબર, તો એને ટ્રોપિકલ સાયક્લોન અથવા તો ઉષ્ણકટિબંધીય ચક્રવાત નામ મળેલું છે. સર આ સાયક્લોનના જે નેમ જે પાડે એ જીઓલોજિસ્ટ જ પાડતા હોય ને? આખી ઓર્ગેનાઇઝેશન છે, મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશન છે. કેમ મારો ને મારો વોઇસ પાછો આવે છે? એક જ મિનિટ. હેલો. ઓકે, હવે જો સાયક્લોન, હવે તમે સરસ પ્રશ્ન કરેલો છે કે આ નામ કેવી રીતે રખાય છે. કે અમુક અમુક દેશોના સમૂહે, ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે શું કહેવાય, ઇન્ડિયન ઓશિયન રિજિયનમાં ખાસ કરીને સાઉથ વેસ્ટ સાઈડમાં જેટલા દેશો આવેલા છે એ બધાનું આખું ઓર્ગેનાઇઝેશન છે. હું તમને એનું લિસ્ટ આપું છું, એક મિનિટ શેર કરું છું લિસ્ટ પાછું ફરીથી.
હવે આ લિસ્ટ મેં શેર કર્યું છે, ન્યૂ લિસ્ટ ઓફ નેમ ઓફ ટ્રોપિકલ સાયક્લોન. ટ્રોપિકલ સાયક્લોન ઉષ્ણકટિબંધી ચક્રવાતો ક્યાં, તો કે નોર્થ ઇન્ડિયન એશિયન, નોર્થ ઇન્ડિયન ઓશિયન, બરાબર, ઉત્તર, બરાબર, કઈ ઉત્તરી હિન્દ મહાસાગરમાં જેટલા દેશો આવેલા છે, બરાબર, એ દેશોએ આખું ઓર્ગેનાઇઝેશન બનાવ્યું. એના આધારે બધા દેશો છે પોતાના 10-10, 12-12, આ વખતે જે લિસ્ટ આવ્યું છે 13-13 નામનું લિસ્ટ આવેલું છે. ઉદાહરણ તરીકે ઇન્ડિયાએ પણ જો 13 નામ આવ્યા, ગતિ આપી દીધું. ત્યાર પછી આ આખું લિસ્ટ પૂરું થાય, છેલ્લે જો યેમેન, આ યમન નામ મોચા આપી દે ત્યાર પછી નવું લિસ્ટ આવશે, લિસ્ટ નંબર 2. એ લિસ્ટ પૂરું થાય ત્યાર પછી શરૂ કરીને લિસ્ટ નંબર 13. આ જેટલા ચક્રવાતો ઉદ્ભવશે, બરાબર, એને એક સ્પેસિફિક નામ સ્પેસિફિક દેશ દ્વારા આપવામાં આવે છે. જે છેલ્લું 2019 સુધીનું લિસ્ટ હતું એ પૂરું થઈ ગયું છે. હવે 2020 માં આ લિસ્ટ અપડેટ કર્યું છે. સર ટૂંકમાં જે સાયક્લોન આવે એ પેલા જેનું નામ આપી દેવામાં આવે એમ ને? આપી દેવામાં આવે છે. અને બધા આગામી દેશોને શું, એનું નામ આ નામકરણ આ થશે એમ. ઓકે, હા એ વાત સાચી. ઓકે સર, થેન્ક યુ. ઓકે ચાલો, ચાલો થોડાક આગળ વધી પાછા. ઓકે, સાયક્લોન નિવાર ચક્રાતો વિશે થોડીક જાણકારી મેળવી લઈએ આપણે. ઇટ ઇઝ ધ ફોર્થ સાયક્લોન. આ કેટલું ચોથું સાયક્લોન છે, બરાબર, કેના પછીનું, ધેટ હેઝ ટેકન શેપ ઇન ધ નોર્થ ઇન્ડિયન ઓશિયન રિજન ધીસ યર, બરાબર. આ વર્ષમાં ઉદ્ભવેલું ચોથું ચક્રવાત છે. આની પેલા ક્યાં ક્યાં આવી ગયા જોઈ લઈ. સાયક્લોન ગતિ, જે ગતિ નામ છે ખુદ ભારત જ આપેલું છે, બરાબર. જો આમાં લખેલું મેડ લેન્ડફોલ ઇન સોમાલિયા, બરાબર, નવેમ્બર મહિનામાં સોમાલિયામાં, બરાબર, એને ઘણું બધું તબાહી મચાવેલી હતી. ત્યાર પછી બીજું આવેલું અમ્ફાન, બરાબર, મે મહિનામાં આવી ગયેલું. એના પહેલા નિસર્ગ, જે મહારાષ્ટ્રને જે દરિયા કિનારે સ્ટ્રાઇક કરેલું. એટલે આ કેટલામું ચક્રવાત છે, નિવાર ચોથું. અને જે હવે બુરેવી એવું છે કેટલામું, તો કે 5મું, બરાબર. ખાસ યાદ રાખજો, નિવાર will be the second cyclone to hit Tamil Nadu in 2 years after cyclone Gaza. જે ગાઝા નામનું ચક્રવાત 2018 માં આવ્યું હતું એના પછી, બરાબર, બીજું એવું વાવાઝોડું છે કે તમિલનાડુને, બરાબર, 2 વર્ષ પછી એને સ્ટ્રાઇક કરેલું. હું આ પીડીએફ તમને શેર કરીશ, બરાબર. પેલા થોડીક માહિતી જાણી લઈએ આપણે. The storm has been named Cyclone Nivar based on the guideline of the world. હવે તમારો જે પ્રશ્ન હતો એ પ્રશ્ન આવે છે કે એ ઓર્ગેનાઇઝેશન, યસ, જે આ યુએન ની એક સંસ્થા છે, બરાબર, એ સંસ્થા દ્વારા જ, બરાબર, એનું નામકરણ કરવામાં આવે છે. એ ઓર્ગેનાઇઝેશન નામ છે વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશન. આ ઓર્ગેનાઇઝેશન બધા દેશોને શું છે ઇન્વાઇટ કરે છે, શેના માટે, કે સાયક્લોનના નેમ માટે. અને નિવાર હેઝ બીન સિલેક્ટેડ ફ્રોમ ધ લિસ્ટ ઓફ નેમ ગિવન બાય ધ ઈરાન. હમણાં આપણે જોઈ ગયા કે ઈરાને નિવારનું નામકરણ કરેલું છે. ત્યાર પછી હમણાં બુરે હવે આવી ગયું છે, એને માલદીવે નામકરણ કરેલું છે, એ રીતે. According to the WMO, means કે World Meteorological Organization guideline, countries in every region are supposed to give names for cyclone. means કે ચક્રવાતનું નામ છે, જે સિલેક્ટેડ કન્ટ્રી છે એનું લિસ્ટ આપી શકે છે. બીજો પોઈન્ટ જુઓ, the North Indian Ocean region covered tropical cyclone formed over Bay of Bengal and Arabian Sea. હવે તમારે યાદ રાખવાનું છે, ખાસ પોઈન્ટ શું યાદ રાખવાનું, કોઈ પણ ચક્રવાત ઉદ્ભવે છે તો એ ક્યાંથી ઉદ્ભવે છે, એનું નામકરણ કોણ કરે છે, અને કેટલા આપણા ભારતના રાજ્યો તો એને પ્રભાવિત, કેટલા રાજ્યોને પ્રભાવિત કર્યા છે. તો કયું શું યાદ, ઉત્તરી હિન્દ સાગર, બરાબર, કવર ટ્રોપિકલ સાયક્લોન ફોર્મ ઓફ ધ ઓવર બે ઓફ બેંગાલ, બંગાળના ઉપસાગર અને અરેબિયન સમુદ્રમાંથી, બરાબર, ઉદ્ભવતા હોય છે. ધ 13 મેમ્બર which come under the region are બાંગ્લાદેશ, કે કેટલા કેટલા દેશો છે એના નામકરણ કરે છે એ જોઈ લઈએ આપણે. એક તો બાંગ્લાદેશ, ઇન્ડિયા, માલદીવ્સ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા, થાઈલેન્ડ, ઈરાન, કતાર, સાઉદી અરેબિયા અને યુએઈ અને યેમેન. એટલા દેશો 13 મેમ્બર કન્ટ્રી છે, બરાબર, જે WMO અંતર્ગત નોર્થ ઇન્ડિયન ઓશિયન રિજિયનમાં, બરાબર, શું કરે છે, ચક્રવાતોનું નામકરણ કરે છે. અને ખાસ યાદ રાખજો, આ રિજિયનમાં ચક્રવાતો ઉદ્ભવે છે કેવા, એનો પ્રકાર કેવો છે, ઉષ્ણકટિબંધી ચક્રવાત, બરાબર. ઓકે, ત્યાર પછી બીજો પોઈન્ટ, a total of 169 cyclone were named. કેટલા નામકરણ થઈ ચૂકેલા છે,
169 બાય ધીસ કન્ટ્રી ફોર ધીસ યર. એટલે 2020 ના જે વર્ષ માટે બરાબર 169 નામકરણ થઈ ગયા છે વિથ ધ 13 નેમ ફ્રોમ ઈચ કન્ટ્રી. એટલે 13 નામ છે બધા કન્ટ્રીઓ શું કરે છે આપી શકે છે. આમાં કોઈને જો ઇંગ્લિશ ના સમજાતું હોય, હું ગુજરાતી તો કરું જ છું, તો પણ મને પૂછી લેજો. ઓકે, ત્યાર પછી જો બીજો પોઈન્ટ, ઇટ હેઝ વીકેન્ડ એટલે નબળું પાડે. વીકેન્ડ ફ્રોમ ધ વેરી સેવર સાયક્લોનિક સ્ટોર્મ ટુ સેવર સાયક્લોનિક સ્ટોર્મ વિથ એ વિન્ડ સ્પીડ ઓફ 100 to 100 કિલોમીટર પર અવર. આની સ્પીડ હોય છે 100 થી 110 કિલોમીટર પ્રતિ કલાકના ઝડપે. હવે એમાં તમને ખબર છે ઘણી વખતે તમે જોયું હોય છે ન્યૂઝમાં કે આ સાયક્લોન છે 3 નંબરનું સિગ્નલ 3 નંબરના સિગ્નલ છે 4 નંબર કે 5 નંબર. તો આનો મતલબ શું? તો જો નીચે એક ઇમેજ છે એ જુઓ ખાસ કરીને કે કેટેગરી 1 નંબરનું સિગ્નલ હોય તો શું થાય? તો કે મિનિમલ ડેમેજ, કે નુકસાન થવાની સંભાવના બહુ ઓછી હોય છે. અને એની વિન્ડ સ્પીડ કેટલી હોય છે? 119 થી 153 કિલોમીટર પ્રતિ અવર, બરાબર, પ્રતિ કલાક. બીજા નંબરનું સિગ્નલ છે મોડરેટ ડેમેજ હોય છે. એમાં મધ્યમ પ્રકારનું શું છે નુકસાન થવાની સંભાવના હોય છે. અને એની પવનની ઝડપ કેટલી હોય છે? 154 થી 177 કિલોમીટર પ્રતિ કલાકના હિસાબે. ત્યાર પછી ત્રીજા નંબરનું સિગ્નલ આવે તો એમાં નુકસાન થવાની સંભાવના વધારે હોય છે. તો એટલા માટે શું કીધેલું છે? એક્સટેન્સિવ ડેમેજ. અને એની વિન્ડ સ્પીડ મીન્સ કે પવનની ઝડપ કેટલી હોય છે? 178 થી 208 કિલોમીટર પ્રતિ કલાક. ચોથા નંબરનું સિગ્નલ અને એક્સ્ટ્રીમ ડેમેજ એટલે સૌથી વધારે જે નુકસાન થાય, મીન્સ કે આમાં જો ઇમેજ બતાવેલી છે કે મકાન અને ઝાડવા ઉડી જાય છે અને એની ઝડપ છે 209 થી 251 કિલોમીટર પ્રતિ કલાક હોય છે. અને સૌથી વિનાશક 5મા નંબરનું, જેને કેટાસ્ટ્રોફિક કહેવાય, મીન્સ કે સૌથી વધુ વિનાશકારી 5મા નંબરનું સિગ્નલ હોય એટલે તમારે સમજી લેવાનું કે આ છે કે સૌ ઝાડવાઓ છે, મકાન છે, ઘણું બધું ધરાશયી થઈ શકે છે. અને 252 કિલોમીટર પ્રતિ કલાક થી વધારે એની ઝડપ માપવામાં આવેલી છે. એટલે આ સિગ્નલ ખાસ યાદ રાખી લેવા. કેટેગરી 1 થી કેટેગરી 5 જે આ હમણાં જોઈ ગયા આપણે. ઓકે, ત્યાર પછી બીજી વસ્તુ, હવે ગવર્મેન્ટ આમાં શું સ્ટેપ લે છે ગવર્મેન્ટ, બરાબર. ભારત સરકારે તમને ખબર હોય તો ઘણી વખતે કેરળ અને તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં જે ચક્રવાત આવતા હોય એના રિલેટેડ બધી સહાય જાહેર કરતી હોય છે. તો એના અંતર્ગત તમિલનાડુ ગવર્મેન્ટ હેઝ અનાઉન્સ અ પબ્લિક હોલિડે. જે આ માની લ્યો કે 3-4 ડિસેમ્બરે આવવાનો હતો એટલે એના દિવસે જ એને પબ્લિક હોલિડે જાહેર કર્યું. મીન્સ કે નુકસાન ઓછું થાય આનાથી. અંડર ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881. જો હવે તમારા જીપીએસસી નો પ્રશ્ન અહીંથી પૂછવાનું શરૂઆત થઈ શકે છે કે તમિલનાડુ સરકારે જે પબ્લિક હોલિડે જાહેર કરે છે તો એના અંતર્ગત એમાંથી કયો કાયદો લાગુ પડે છે? તો કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881. કેટલા જિલ્લાઓમાં? તો કે 16 જિલ્લામાં, 16 ડિસ્ટ્રિક્ટ ઇન્ક્લુડિંગ ચેન્નઈ, કન્સિડરિંગ ધ ઇમ્પેક્ટ ઓફ સાયક્લોન નિવાર. આ આપણે ખાલી નિવારની જ વાત કરી છે, હજી બુરેલીની હજી તો ચાલુ છે. એટલે આ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881 પ્રમાણે તમિલનાડુ સરકારે તેના 16 જિલ્લામાં અને ચેન્નઈ સહિત, બરાબર, સાયક્લોન નિવારને એનું નુકસાન ઓછું થાય એટલા માટે પબ્લિક હોલિડે જાહેર કરે છે, બરાબર. આ એનું સરકારનું પેલું સ્ટેપ છે. ત્યાર પછીની ઘણી બધી એનડીઆરએફ ની રાહત કામગીરી પણ શરૂ થાય છે. ફિશિંગ એક્ટિવિટીઝ હેવ બીન રિસ્ટ્રિક્ટેડ. મીન્સ કે જે દરિયામાં જઈને માછીમારી પ્રવૃત્તિ કરતા હોય તો એને થોડાક સમય માટે પ્રતિબંધ મૂકવામાં આવે છે. એન્ડ રેસિડેન્ટ evacuated in coastal area hit by the cyclone. અને આના અંતર્ગત જે રાહત કામગીરી કરતી હોય તો એને એક સંસ્થા છે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, જેને આપણે એનડીઆરએફ કહે છે. ઘણી વખતે એનડીઆરએફ ફૂલ ફોર્મ પૂછાઈ ગયું છે, બરાબર. ડિપ્લોય ઇટ્સ ટીમ એન્ડ અફેક્ટ એરિયા. મીન્સ કે કોઈ તણાઈ ગયું હોય તો ઘણી વખતે એનડીઆરએફ ની ટીમ છે એમાં ઘણી બધી મદદ કરતી હોય છે. તો આટલી માહિતી છે ખાલી નિવાર વાવાઝોડા વિશે હતી, બરાબર. હવે જે બુરેવી છે એની આખું કમ્પ્લીટ થઈ જાય પછી એની પણ આપણે માહિતી ડિટેલમાં જોશી. બસ ખાસ તમારે યાદ રાખવું કે બે બેંગલ માંથી જનરેટ થાય છે કેવું ટ્રોપિકલ સાયક્લોન છે, ઉષ્ણકટિબંધી ચક્રવાત છે. ઓકે, તો આના રિલેટેડ કઈ ક્વેશ્ચન નથી ને કોઈને સાયક્લોન રિલેટેડ?
સર આ પીડીએફ શેર કરશો ને? હા 100%. મેં કાલે શેર કરી હતી, બધા જોઈએ જ છે, મને ખ્યાલ છે ને આ વખતે જે આપણે લેક્ચર પૂરો થશે પછી હું શેર કરી દઈશ. ખાસ કરીને યાદ રાખવું કે આ ચક્રવાતનું નામ કયા દેશે રાખેલું છે, બરાબર? ઓકે, એક આજે નવા ટોપિક ઉપર આગળ વધવાના છીએ, પણ મેં તમને કાલે એક હોમવર્ક આપ્યું હતું, કર્યું છે કોઈએ કે નથી કર્યું? યાદ છે કે ભૂલાઈ ગયું? એવું કોણ કરે કા હોમવર્ક? હવે હોમવર્કમાં મેં તમને એ કીધું હતું કે શું કીધું હતું, યાદ છે કોઈને? યસ સર. સેલ્ફ હોમવર્ક છે આપણે, એમાં કોઈ ચેક કરવાનું નથી તમારું. સ્ટેટ એન્ડ ધેટ બાઉન્ડ્રી. આ ભારતની જે બાઉન્ડ્રી છે, બરાબર, એ અને ખાસ કરીને હું અત્યારે થોડાક બે પાંચ પ્રશ્ન પૂછું છું એના રિલેટેડ, મને આન્સર આપજો. જે જમ્મુ કાશ્મીર છે, જમ્મુ કાશ્મીર, સોરી જમ્મુ કાશ્મીર નહીં, પાકિસ્તાન સાથે ભારતના કેટલા રાજ્યો જોડાયેલા છે? પાકિસ્તાન સાથે ભારતના કેટલા રાજ્યો જોડાયેલા છે? કાલે એક પોઈન્ટ આમાં કહેવાનો રહી ગયો હતો, એ તમને આજે કહી દઉં છું. પહેલી વસ્તુ ગુજરાતથી સ્ટાર્ટ કરો. ગુજરાત, રાજસ્થાન, પંજાબ, જમ્મુ કાશ્મીર યુટી અને શું આવશે? લદ્દાખ. લદ્દાખથી પણ થોડુંક આમાં પોર્શન સમાયેલો છે, ખાસ યાદ રાખવું, કારણ કે કાલે એક મારે આ વસ્તુ કહેવાની રહી ગઈ હતી. જો તમને બતાવી દઉં છું અત્યારે, પાછું સ્ક્રીન શેર કરું છું, જોઈ લેજો. માઉસ છે? ઓકે, જોઈ લ્યો અહીંયા બધા લોકો. પાકિસ્તાન સાથે ભારતના કેટલા રાજ્યો જોડાયેલા છે? પછી પ્રદેશો પૂછ્યું હોય તો આમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખ આવી જશે. અહીંયા તમે જોઈ શકો છો, આ પાકિસ્તાન. પાકિસ્તાન ભારતની વાયવ્ય સીમાએ આવેલું છે, વાયવ્ય સરહદે, બરાબર. પહેલું છે ગુજરાત, બીજું રાજસ્થાન, પંજાબ, જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ અને લદ્દાખ. કાલે ખાલી જમ્મુ કાશ્મીર જ કીધું તું, કોઈ પણ આમાં ક્વેશ્ચન ના કર્યો, એટલે મેં કીધું ચાલો હું કાલે કહી દઈશ. યાદ આવી ગયું બધાને? ઓકે, ચાલો. હવે બોર્ડર મેં તમને કીધી હતી, બોર્ડર બધાને યાદ રાખવાની છે. પછી આમાં હું એમ કહી દઉં કે ચાલો. હા હા, બોલો બોલો. સર પાકિસ્તાન સાથે રાજસ્થાન સૌથી વધારે સરહદ ધરાવે છે? હા યસ, રાજસ્થાન સૌથી. મેં આમાં લખાવ્યું હતું ને, ઓલી મેં તમને પીડીએફ બતાવી હતી, ઉભા રહ્યો પાછી બતાવી દઉં. હા સર. હા, ઓલી આપણે સરહદ નહોતી જોઈ? હા હા સર. સરહદ. હા, ચાલો. એક તમને ભારત સરકારની બોર્ડરની એક તમને પીડીએફ બતાવું છું, ખાલી ભારત સરકારની છે. ભારત સરકારે ખુદ ડેટા જાહેર કરે છે પોતાના. જે આ પીડીએફ છે ભારત સરકારની છે, ઇન્ટ્રોડક્શન ઇન્ટરનેશનલ લેન્ડ બોર્ડર. આ મેં નથી બનાવી, ભારત સરકારની છે, એટલે આના ડેટા હોય એ આપણે માની જ લેવાના. જામાં લખેલું ઇન્ડિયા હેઝ 15,106.7 કિલોમીટર, 15,106 કિલોમીટરની બાઉન્ડ્રી ધરાવે છે, બરાબર. બોર્ડર એન્ડ કોસ્ટ લાઇન. કોસ્ટ લાઇન કેટલી છે? દરિયા કિનારો 7,516.6, કાલે આપણે જોઈ ગયા. આ જે ડેટા છે ભારત સરકારના છે, આ પણ હું શેર કરી દઈશ તમને, જોઈ લ્યો. ઇન્ડો પાકિસ્તાન 3,323 કિલોમીટર. જે રેડ ક્લિફ આપણે નામ આપ્યું હતું, ખબર હોય તો. રેડ, આ લાઈન ને શું કહેવામાં આવે છે? રેડ ક્લિફ લાઈન, બરાબર. અને કાલે એક ભાઈ પ્રશ્ન કર્યો હતો 24 પેરેલલ લાઈન. 24 પેરેલલ લાઈન એવું છે કે ભારત છે એને માન્યતા નથી આપતું, એટલા માટે આપણે એની ચર્ચા નહીં કરી. 24 પેરેલલ અને ભારતે માન્યતા નથી, એ ભારત પાકિસ્તાન વચ્ચે છે, પણ ભારત એને માન્યતા આપતું નથી. પણ માત્ર રેડ ક્લિફ લાઈન છે એને ભારત માન્યતા આપે છે, જે 3,323 કિલોમીટર જેટલી લંબાઈ ધરાવે છે. ઓકે, હવે
કાલે એક બેને કીધું હતું કે સાહેબ આપણે તો ખાલી ભારતના જે બોર્ડર જ જોઈએ છે, પણ એવું નથી, વિશ્વની બોર્ડર પણ આપણે કરવાના છીએ. એક ઝલક આજે જોઈ લી વિશ્વની બોર્ડર નું. ઓકે, લિસ્ટ ઓફ ઇમ્પોર્ટન્ટ બાઉન્ડ્રીઝ. જે અલગ અલગ દેશો, જે નામચીન દેશો વચ્ચે જે સીમા રેખા આવેલી છે, જેમ કે ઉદાહરણ તરીકે ભારત અને પાકિસ્તાન વચ્ચે રેડ ક્લિફ આવેલી છે, ભારત અને ચાઇના વચ્ચે મેકમોહન લાઈન આવેલી છે, બરાબર. એવી રીતે ઘણા ઘણા દેશો વચ્ચે બરાબર અમુક લાઈન આવેલી છે, જે ઘણી વખતે એસએસસી એક્ઝામ છે, સુપર ક્લાસ 3 એક્ઝામ છે, આમાં ઘણી વખતે આવી લાઈન પૂછાય છે. પણ આમાંથી જ આપણે સિલેક્ટેડ જ કરશું, બાકી તમારે ઘરે શું છે વાંચવાની રહેશે. ઉદાહરણ તરીકે પેલી જુઓ 17 પેરેલલ લાઈન, સાઉથ વિયેતનામ અને નોર્થ વિયેતનામ વચ્ચે છે. એટલે એ તમે સેલ્ફ હોમવર્ક સમજો. આ એક્ઝામ પૂછાઈ ગયેલી છે. 38 પેરેલલ લાઈન, 38 પેરેલલ લાઈન કોની કોની વચ્ચે છે? સાઉથ કોરિયા નોર્થ કોરિયા વચ્ચે 38 પેરેલલ લાઈન. હવે આપણે ડુરાન્ડ લાઈન થી સમજી, કારણ કે આ મહત્વની છે. પાકિસ્તાન અફઘાનિસ્તાન, મેં તમને કાલે કીધું હતું ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે, ખરા અર્થમાં જે ભારતનો પીઓકે પ્રદેશ છે લદ્દાખ ટેરિટરીમાં છે, બરાબર. અને ખરા અર્થમાં જોઈએ તો એ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે આવેલી છે. જેમાં ડિટેલ શું લખેલી, ડેલિમિટેડ બાય સર મોર્ટિમર ડુરાન્ડ. એટલે આ ડુરાન્ડ લાઈન છે એક અંગ્રેજ અધિકારીના નામ ઉપરથી, એની મધ્યસ્થીથી કરેલી હતી પાકિસ્તાન અફઘાનિસ્તાન વચ્ચે, એના નામ ઉપરથી ડુરાન્ડ લાઈન આપેલી છે. વિથ ધ એગ્રીમેન્ટ ઓફ ધી અર્સવાઇલ આમિર ઓફ અફઘાનિસ્તાન. ક્યારે? તો કે 1893 માં. પ્રેઝન્ટ ડે અફઘાનિસ્તાન ડઝ નોટ રેકોગ્નાઇઝ ધ ડુરાન્ડ લાઈન. એટલે અફઘાનિસ્તાને આ લાઈનને માન્યતા આપતું નથી એવું કહી શકીએ આપણે, બરાબર. ડુરાન્ડ લાઈન જે 106 કિલોમીટર જેટલી શું છે લંબાઈ ધરાવે છે, પાકિસ્તાનને માન્યતા નથી આપતા, પણ ભારત અને અફઘાનિસ્તાન 106 કિલોમીટર જેટલી બાઉન્ડ્રી છે એ દર્શાવે છે. ત્યાર પછી હિન્ડેનબર્ગ લાઈન ફ્રાન્સ અને જર્મની વચ્ચે આવેલી છે. થોડુંક સેલ્ફ હોમવર્ક લેજો. હિન્ડનબર્ગ, ફ્રાન્સ અને જર્મની. મેકમોહન લાઈન આપણે કાલ ચર્ચા કરી, ભારત અને ચાઇના વચ્ચે. ઇટ વોઝ ડ્રોન બાય ધ સર હેનરી મેકમોહન. મેં તમને કીધું ને, આ પણ એક અંગ્રેજ અધિકારીના નામ ઉપરથી, સર હેનરી મેકમોહન. ઇઝ કન્સલ્ટેશન વિથ તિબેટિયન રિપ્રેઝેન્ટેશન. ક્યારે? તો કે 1914 માં. બરાબર, કારણ કે તિબેટનો પ્રદેશ હાલમાં ચાઇના હવે શું કરેલો છે, હડપ કરેલો છે, એટલા માટે હવે ચાઇના જ કહેવાશે. ચાઇના dispute with the legal status of this line, but it is the de facto border between the India અને ચાઇના. ખરા અર્થમાં જોવા જાય તો આ તિબેટ સાથે નહીં, પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે, ચાઇના વચ્ચે છે, બરાબર. મેકમોહન લાઈન. ત્યાર પછી મહત્વની મેકિનોટ લાઈન, જર્મની અને ફ્રાન્સ વચ્ચે છે. આ સેલ્ફ હોમવર્કમાં થોડુંક જોઈ લેજો. પછી મેની હેરમેન લાઈન, રશિયા અને ફિનલેન્ડ વચ્ચે છે. પછી ઓર્ડરનેસ લાઈન, પોલેન્ડ જર્મની. રેડ ક્લિફ લાઈન, ઇન્ડિયા પાકિસ્તાન. આ થોડુંક ડિટેલમાં જોઈ લઈ. ઇટ વોઝ ડેમોક્રેટેડ બાય ધ સર સિરિલ રેડ ક્લિફ. સિરિલ રેડ ક્લિફ નામના અંગ્રેજ અધિકારીએ, બરાબર, આમાં મધ્યસ્થી કરેલી હોવાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે, એટલે એના નામ ઉપરથી રેડ ક્લિફ લાઈન નામ મળેલું છે. ઈસ્ટ એન્ડ વેસ્ટ પાકિસ્તાન. ઇટ ઇન્ક્લુડ્સ પ્રેઝન્ટ ડે ઇન્ડિયા, બાંગ્લાદેશ અને પાકિસ્તાન. હવે તમને એમ થાય કે આ બાંગ્લાદેશ કેમ વચ્ચે લીધું? કારણ કે પાર્ટીશન વખતે, બરાબર, ત્યારે બાંગ્લાદેશ પેલા પૂર્વ પાકિસ્તાન હતું, બરાબર. સમજાણું તમને હવે શું કહેવાનો મતલબ છે, બાંગ્લાદેશ શું કામ લખ્યું છે? કારણ કે જ્યારે પાર્ટીશન થયું 1947 માં ભારત પાકિસ્તાનનું, ત્યારે પૂર્વ પાકિસ્તાન તરીકે આપણે બાંગ્લાદેશને એવા સમય શું પૂર્વ પાકિસ્તાન કહેવામાં આવતું, બરાબર. અને બે દેશો વચ્ચે જે સીમા રેખાનું નિર્ધારણ કરેલું હતું એ રેડ ક્લિફના સિરિલ રેડ ક્લિફે કરેલું હતું, ભારત પાકિસ્તાન. અને 1971 માં ઇન્દિરા ગાંધીના પ્રયાસોથી પૂર્વ પાકિસ્તાનને પાછું શું બનાવી, શેમાં કન્વર્ટ થઈ ગયું? બાંગ્લાદેશમાં, બરાબર. એટલે એટલા માટે બાંગ્લાદેશ લખેલું છે. ત્યાર પછી છેલ્લી જોયેલી ફ્રાન્સ અને જર્મની વચ્ચે સિક ફ્રીડ લાઈન, બરાબર. એટલે આ તમે હું શેર કરીશ, એટલે ઘરે વાંચજો, બરાબર. આ તમારું સેલ્ફ હોમવર્ક છે. ચાલો હવે આજના એક નવા ટોપિક ઉપર આપણે આગળ વધી જઈએ. નવો ટોપિક છે પવનો.
પેલા બધું આગળથી કાઢી નાખું છું. ઓકે, એક જ મિનિટ, થોડુંક ટેકનિકલ પ્રોબ્લેમ છે, જરીક જોઈ લી. કેમ આવતું નથી? મેં તમને કીધું હતું ફિઝિકલ જીઓગ્રાફી માટે આપણે ધોરણ 11 નું બરાબર ભૂગોળ કરશે. ફિઝિકલ જીઓગ્રાફી માટે ધોરણ 11 બરાબર, જે ગુજરાત ગવર્મેન્ટની બરાબર જીસીઆરટી ની ધોરણ 11 ની સ્ટાન્ડર્ડ 11 ની જે ભૂગોળની બુક છે એ આપણા ફિઝિકલ જીઓગ્રાફીના પોર્શન માટે. અને ફિઝિકલ જીઓગ્રાફીનો પોર્શન જીપીએસસી નો પોઈન્ટ ઓફ વ્યૂ લઈ તો એનું પોર્શન હોય છે અરાઉન્ડ 12 થી 13 માર્કનું બરાબર. એટલે ઓછામાં ઓછું અને ફિઝિકલ જીઓગ્રાફી આપણા માટે શું કહેવાય ગેમ ચેન્જર બની શકે છે. એમાંય ખાસ કરીને પવનો, જેને આપણે વિન્ડ કહીએ છીએ ગુજરાતીમાં, ઇંગ્લિશમાં પવનો જોવા જાય તો કઈ રીતે એનું વહેણ હોય છે. પૂર્વથી પશ્ચિમમાં, હંમેશા પૂર્વથી પશ્ચિમમાં પવનો પોતાનું દિશાનું નિર્ધારણ કરતા હોય છે. અને એના આધારે જ પછી શું પવનો ખરા હાથમાં શું કરે છે, લો પ્રેશર ટુ હાઈ પ્રેશર, ઉચ્ચ બરાબર ઉચ્ચ દબાણથી નિમ્ન દબાણ તરીકે જતા હોય છે. વાતાવરણનું દબાણ, દબાણ એટલે પ્રેશર, પૃથ્વી સપાટીથી સેંકડો કિલોમીટર સુધીની ઊંચાઈએ વિસ્તરેલા વાયુના આવરણને આપણે શું કહીએ છીએ? વાતાવરણ. બરાબર, વાતાવરણનું આખું ચેપ્ટર છે એ પાછળથી આપણે જોઈશું. પેલા અત્યારે આપણે શું વાતાવરણનું દબાણ એ જોઈશું. વાતાવરણમાં રહેલી હવા એક ભૌતિક પદાર્થ છે, તેથી તેને પણ પોતાનું વજન હોય છે. બરાબર, એનો પોતાનો એર માસ હોય છે. વાતાવરણનું સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી પર દબાણ કરે છે, જેને વાતાવરણનું કે હવાનું દબાણ કહેવામાં આવે છે. જેના લીધે જ ખરા અર્થમાં જે આ હેવી રેન આવતું હોય એનું મેઇન કારણ શું છે? હવાનું દબાણ. અને વાતાવરણના દબાણ પાછળ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ પણ જવાબદાર છે. ઘણી વખતે શું છે આવા પ્રશ્ન પૂછાય છે, એમાંનો માની લ્યો કે વિકલ્પ તરીકે હોય કે વાતાવરણના દબાણ પાછળ નીચેનામાંથી કયા પરિબળ જવાબદાર છે, તો એમાંનું એક સમજવું તમારે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ. વિષુવવૃત્ત કરતા ધ્રુવો પર ગુરુત્વાકર્ષણ બળ વધુ હોય છે. હવે એ આ તમને થોડુંક સમજાઈ દઉં. વિષુવવૃત્ત કરતા ધ્રુવો પર ગુરુત્વાકર્ષણ બળ વધુ હોય છે. શું કરવાને? કારણ કે પૃથ્વીના કેન્દ્રથી વિષુવવૃત્તનું જે અંતર છે સૌથી વધારે છે, જ્યારે ધ્રુવો પર પૃથ્વીના કેન્દ્રથી ધ્રુવો સુધીનું અંતર ઓછું હોય છે. જ્યાં અંતર ઓછું ત્યાં શું છે? ગુરુત્વાકર્ષણ બળ વધુ. બરાબર, એટલે સમજાઈ ગયું વિષુવવૃત્ત કરતા ધ્રુવો પર શું કામ ગુરુત્વાકર્ષણ બળ વધુ? એટલા માટે વધુ હોવાથી ધ્રુવો પર વસ્તુનું વજન પ્રમાણમાં વધી જાય છે. એક્ઝામમાં પ્રશ્ન પૂછાય નીચેનામાંથી બરાબર, નીચેનામાંથી ગુરુત્વાકર્ષણ બળનું પ્રમાણ સૌથી વધુ ક્યાં જોવા મળે છે? વિષુવવૃત્ત કે ધ્રુવ આપેલું હોય ઓપ્શન સી, એ, બી બંને આપેલું કે ઓપ્શન ડી નીચેનામાંથી એક પણ નહીં, તો તમારે શું કરવાનું રહેશે? ધ્રુવો ઉપર. પૃથ્વી સપાટી પરના વિવિધ પ્રદેશોના હવામાન અને આબોહવા નિર્માણ કરનારા તત્વોમાં વાતાવરણનું દબાણ મહત્વનું છે, જેને એર પ્રેશર કહીએ છીએ આપણે. માનવ જીવન પર તેની પ્રત્યક્ષ અસર જોવા મળતી નથી, પરંતુ વાતાવરણના દબાણમાં થોડું પરિવર્તન પણ પવનની ગતિ અને દિશા પર પ્રભાવ પાડે છે, જે પ્રત્યક્ષ રીતે તાપમાન અને ભેજ એટલે વૃષ્ટિ, વરસાદ બરાબર ના વિતરણ પર અસર કરે છે. આમ વાતાવરણનું દબાણ પરોક્ષ રીતે સજીવોના જીવનની પરિસ્થિતિ પર અંકુશ ધરાવે છે. જેમાં આપણે ચક્રવાતની વાત કરી ગયા, એ પણ આનું શું છે એક ટોપિક છે. ચક્રવાત તેમજ વાતાવરણ સાથે સંકળાયેલી અન્ય ઘટનાઓ સમજવા માટે આપણે વાતાવરણનું દબાણ છે એ સમજવું જરૂરી બને છે. એટલા માટે વાતાવરણનું દબાણ બરાબર, એટમોસ્ફેરિક પ્રેશર જેને ઇંગ્લિશમાં નામ મળેલું છે, અને એને પણ સમજવા માટે દબાણનું માપન કઈ રીતે થાય છે અને એમાં ક્યાં ક્યાં શું છે સ્કેલ સંકળાયેલા છે બરાબર એ જોઈ. વાતાવરણનું દબાણ સેન્ટીમીટર કે ઇંચ કે મિલીબાર માં નોંધવામાં આવે છે. આ એનો એકમ શું છે વાતાવરણના દબાણ માપવા માટે? તો કે સેન્ટીમીટર, ઇંચ કે મિલીબાર. ઘણી વખતે મિલીબાર નો ઉપયોગ
સૌથી વધારે થતો હોય છે. પરંતુ હવામાન મથકોમાં નોંધ રાખવા તથા હવામાન નકશાઓમાં વાતાવરણ દબાણ દર્શાવવા માટે મિલીબાર એકમનો ઉપયોગ થાય છે, હમણાં કીધું એ પ્રમાણે. અને સમુદ્રની સરેરાશ સપાટીએ વાતાવરણનું દબાણ કેટલું જોવા મળે છે? સરેરાશ કીધું છે 76 સેન્ટીમીટર કે આશરે 30 ઇંચ કે 1013 મિલીબાર. આ બધું સરખું. 76 સેન્ટીમીટર કે 30 ઇંચ કે 1013 મિલીબાર. આ ખાસ યાદ રાખવું, કારણ કે ગુજરાત ગવર્મેન્ટનો ડેટા છે આ. હવે વાતાવરણનું દબાણ માપવા માટેના સાધનનું નામ શું છે? બેરોમીટર, જેને ગુજરાતીમાં વાયુ દાબ માપક કહેવામાં આવે છે. બીજું એનરોઇડ બેરોમીટર, જેને નિષ્પ્રવાહી વાયુ દાબ માપક, અને વાયુ દાબ માપક આલેખ, જેને બેરોગ્રાફ વગેરે જેવા સાધનથી એનું દબાણ માપી શકાય છે. ત્યાર પછી પારાવાળા 14 ના વાયુ દાબ માપકથી પણ વાતાવરણનું દબાણ માપી શકાય. અને જે મળે છે એ કેવું છે? એકદમ ચોકસાઈ પૂર્વકનું મળે છે પારાવાળા 14 ના વાયુ દાબ માપકથી. હવે આની ઉપર અસર કરતા પરિબળો છે એ જોઈએ પેલા. વાતાવરણના દબાણ પર અસર કરતા પરિબળો, કે કયા કયા પરિબળોના લીધે શું છે વાતાવરણના દબાણ ઉપર ઇફેક્ટ જોવા મળે છે. તો પેલી વસ્તુ છે ઊંચાઈ. ઊંચાઈ પૃથ્વી સપાટીથી, એનું તાપમાન ટેમ્પરેચર, ત્યાર પછી બાષ્પ, એની ભેજ, બરાબર, વગેરે જેવા પરિબળો છે એના માટે જવાબદાર છે. તો આ તમારો પાછો એક પ્રિલિમિનરી એક્ઝામનો પ્રશ્ન બની ગયો. નીચેનામાંથી વાતાવરણના દબાણ પર અસર કરતા પરિબળો કયા કયા છે જણાવો. ઓપ્શન એ ઊંચાઈ, ઓપ્શન બી તાપમાન, ઓપ્શન સી ભેજ, ઓપ્શન ડી ઉપરના તમામ. બરાબર, તો ઉપરના તમામ શું છે પરિબળો જવાબદાર છે. પેલું જોઈએ આપણે ઊંચાઈ. પૃથ્વી સપાટીથી ઊંચાઈ જોઈ કેટલા કિલોમીટરના ઊંચાઈ અથવા કેટલા મીટરના ઊંચાઈ, બરાબર, એની અસર જોવા મળતી હોય છે. તો પેલી વસ્તુ, પૃથ્વી સપાટીથી અનેક કિલોમીટર ઊંચાઈ સુધી હવાના થર આવેલા છે. એ આપણને ખબર જ છે. વાતાવરણમાં ઉદાહરણ તરીકે જોઈ તો સૌથી વધારે વાયુનું પ્રમાણ તો નાઇટ્રોજન છે, 78% જ છે. બરાબર, એ જોવા જાય તો અરાઉન્ડ 110 કિલોમીટર સુધી શું છે એનું આવરણ આવેલું છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના લીધે હવાનો દરેક થર તેની નીચેના થર પણ દબાણ કરે છે. આ પણ હવે યાદ રાખવાનું. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના લીધે, બરાબર, દરેક થર તેના નીચેના દબાણ પર અસર કરે છે. તેથી વાતાવરણના નીચેના ભાગ પર હવા દબાયેલી ઘટ જોવા મળે છે. એટલે એક પ્રકારનું આવરણ ઊભું થાય છે. જ્યારે ઉપરના ભાગ પર તે પાતળી હોય છે. જેમ જેમ ઉપર જવામાં હવા કેવી થતી જાય છે? પાતળી. એટલે શ્વાસ લેવામાં પણ શું થાય? તકલીફ પડે. એટલા માટે જ આ એસ્ટ્રોનોટ હોય છે શું કરે છે? પોતાની સાથે ઓક્સિજન સિલિન્ડર લઈને જતા હોય છે. ઉદાહરણ તરીકે તમે માઉન્ટ એવરેસ્ટ ચડવા જાઓ, બરાબર, તો કેમ ત્યાં ઓક્સિજન સિલિન્ડરની જરૂર પડે? કારણ કે ઉપર હવા કેવી થઈ જાય? પાતળી બની જાય છે. કોઈ પણ સ્થળની ઊંચાઈ જેમ વધારે, હવે ખાસ યાદ રાખજો, એક્ઝામમાં પ્રશ્ન અહીંથી પૂછવાનું શરૂ થશે. કોઈ પણ સ્થળની ઊંચાઈ જેમ વધારે તેમ તે સ્થળની હવા વધુ પાતળી હોય છે. મેં તમને શું કહ્યું? ઉદાહરણ તરીકે માઉન્ટ એવરેસ્ટ તમે ચડવા જાઓ, બરાબર, તો તમારે સાથે ઓક્સિજનના સિલિન્ડર લઈને ચડવું પડે. અને પાતળી હવાનું દબાણ ઓછું. કેવું? પાતળી હવાનું દબાણ ઓછું એટલે હલકું હોય છે. અને સમુદ્ર સપાટીથી ઊંચે જતા, હવે ખાસ યાદ રાખજો, અહીંથી પણ એક્ઝામમાં પ્રશ્ન પૂછવાનું શરૂ થશે. સમુદ્ર સપાટીથી ઊંચે જતા સરેરાશ દર 165 મીટરની ઊંચાઈએ કેટલું? 1 સેન્ટીમીટર. 165 મીટરની ઊંચાઈએ કેટલા સેન્ટીમીટર? તો કે 1 સેન્ટીમીટર કે 13.32 મિલીમીટર દબાણ ઘટે છે. ઉપર જવાનું શું થશે? દબાણ ઘટશે. કેટલા? 165 મીટર ઊંચાઈ 1 સેન્ટીમીટર કે 13.32 મિલીબાર દબાણ ઘટે. અને હિમાલયનું માઉન્ટ એવરેસ્ટ તમને ખબર છે આખા વિશ્વમાં સૌથી ઊંચામાં ઊંચું, વિશ્વનું પ્રથમ નંબરનું, બરાબર, ઊંચાઈ ધરાવતું શિખર છે. 8,848 મીટર. ત્યાં હવા પાતળી હોવાથી હવાનું દબાણ આશરે કેટલું જોવા મળે છે? 54 સેન્ટીમીટર અથવા તો 320 મિલીબાર જેટલું ઘટે છે. બરાબર, હવાનું દબાણ એટલું ઘટશે એટલે હવા કેવી જોશે? સામાન્ય રીતે પાતળી જોવા મળશે તમને. ત્યાર પછી એક વૈજ્ઞાનિકના નામ ઉપરથી, બરાબર, હવાના દબાણના અમુક સ્તરો આપેલા છે. ક્રિચ ફિલ્ડના મતે ઊંચાઈ પ્રમાણે હવાનું દબાણ શું થાય છે? ઘટતું જાય છે. હવે જો ઊંચાઈ મીટરમાં આપેલી છે અને હવાનું દબાણ મિલીબારમાં. આ સમુદ્ર સપાટી આપેલી છે. સામાન્ય રીતે કેટલું? 1013 મિલીબાર હોય છે. જ્યારે 1000 મીટર ઊંચાઈએ હવાનું દબાણ કેટલું હોય છે? કેટલું ઘટે છે? તો કે 899.
3000 મીટરે 701, 5000 એ 540 અને 10000 એ 265. બરાબર. તો આ શું થયા? આ મીટરમાં છે અને આ મિલીબારમાં છે. હવાનું દબાણ મિલીબારમાં છે. ખાસ યાદ રાખવું. પેલું આપણે શું જોયું? તો કે દબાણ પરિબળ. બીજું પરિબળ છે તાપમાન. બરાબર. વાતાવરણના દબાણ કરતું બીજું પરિબળ છે અસર કરતું એ તાપમાન છે. ગરમીને કારણે હવા શું થાય? પાતળી બને છે, પ્રસરે. પાતળી થાય એટલે પ્રસરે અને વધુ જગ્યા રોકશે. ઉદાહરણ તરીકે આપણે કોઈ પણ શાક રાંધતા હોય કુકરમાં, ઉદાહરણ તરીકે બટેટા બાફવા હોય, બરાબર, થોડુંક પાણી નાખ્યું હોય એટલે જેમ વરાળ થાય, પાણીની વરાળ થાય એટલે શું એ જગ્યા રોકશે. એટલે કુકરની કેમ સીટી વાગે છે? બસ આ જ નિયમ કામ કરે છે. ગરમીને કારણે હવા પ્રસરે છે અને વધુ જગ્યા રોકે છે. તેથી હવાનું દબાણ શું થશે? ઘટશે. હવાનું દબાણ ઘટે છે જ્યારે ઠંડી હવા સંકોચાય. ખાસ યાદ રાખજો, ગરમીને કારણે હવા પ્રસરે છે અને વધુ જગ્યા રોકે છે, જેથી હવાનું દબાણ ઘટે છે. આ કોન્સેપ્ટ ખાસ મગજમાં ઉતારજો. ગરમીને કારણે હવા પ્રસરે છે અને વધુ જગ્યા રોકે છે, પરિણામે હવાનું દબાણ શું થશે? ઘટે છે. જ્યારે ઠંડી હવા શું થાય છે? સંકોચાય છે અને ઓછી જગ્યા રોકશે. આથી હવા ભારે બને છે અને પરિણામે હવાનું દબાણ વધશે. ઠંડીના કારણે હવાનું દબાણ કેવું થશે? હવાનું દબાણ વધે છે, જ્યારે ગરમીના કારણે હવાનું દબાણ ઘટશે. ખાસ યાદ રાખજો. બીજી વસ્તુ, તાપમાનના તફાવતના કારણે હવાનું દબાણ ઓછું એટલે હલકું હોય છે, જ્યારે રાત્રિના સમયે એનું દબાણ ભારે છે. કારણ કે રાત્રે શું છે? ઠંડીનું પ્રમાણ હોય છે એટલે રાત્રે દબાણ ભારે હોય છે. અને ઉનાળામાં જમીન વિસ્તારો પર હવાનું દબાણ હલકું અને શિયાળામાં દબાણ ભારે હોય છે. કારણ કે શિયાળામાં ઠંડીનું પ્રમાણ હોય એટલે ઓટોમેટિક શું છે? ભારે જ રહેવાનું છે. એવી જ રીતે વિષુવવૃત્ત પ્રદેશોમાં તાપમાન ઊંચું હોવાથી, એવા પ્રદેશોમાં વિષુવવૃત્તની આજુબાજુના પ્રદેશોમાં તાપમાન ઊંચું રહેવાથી હવાનું કેવું દબાણ? તો કે હલકું દબાણ. અને ધ્રુવ પ્રદેશોમાં કાયમી ઠંડી રહેવાથી તેનું દબાણ કેવું? નીચું રહે છે. અને બરાબર, તાપમાન નીચું રહેતું હોય છે અને હવાનું દબાણ કેવું? ભારે જોવા મળશે. આમ હવાનું દબાણ જે તે સ્થળના તાપમાન ઉપર પણ આધાર રાખે છે. ખાસ યાદ રાખજો મિત્રો. ગરમીને કારણે શું છે? હવા પ્રસરે છે, વધુ જગ્યા રોકે છે અને હવાનું દબાણ કેવું છે? ઘટશે. જ્યારે ઠંડી હવા સંકોચાય છે, ઓછી જગ્યા રોકશે અને હવાનું કેવું? તો કે હવાનું દબાણ ભારે જોવા મળશે. ખાસ યાદ રાખજો. તાપમાન મહત્વનું પરિબળ છે વાતાવરણ ઉપર. ત્રીજું પરિબળ છે ભેજ. હવા કરતા ભેજ વજનમાં કેવો હોય છે? હલકો હોય છે. તેથી જો હવામાં ભેજનું પ્રમાણ વધે તો હવાનું દબાણ ઘટશે. હવા કરતા ભેજ વજનમાં હલકો છે, તેથી જો હવામાં ભેજનું પ્રમાણ વધે તો હવાનું દબાણ ઘટશે. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ઘટે, ત્યારે હવામાં ભેજનું પ્રમાણ ઘટે તો હવા ભારે બને છે અને તેનું દબાણ શું થશે? વધશે. એટલા માટે જ ભેજના કારણે આપણે વરસાદ વરસે છે ને ચોમાસાની સિઝનમાં. ચોમાસાની હવામાં ભેજ કેવું હોય છે? વધુ. ખાસ યાદ રાખજો, ચોમાસાની હવામાં ભેજ વધુ હોય છે, તેથી હવાનું દબાણ કેવું થશે? હવાનું દબાણ ઘટશે. અને મહાસાગરો પરની હવામાં કેવું હોય છે? ભેજ વધુ હોય છે. કારણ કે ભેજ એટલે જ વરસાદ પાણી સ્વરૂપે હોય છે. પરિણામે જમીન પ્રદેશો કરતા અહીં હવાનું દબાણ કેવું હોય છે? ઓછું રહે છે. કેમાં? મહાસાગરો ઉપર. બરાબર. દરિયા ઉપર શું છે? હવાનું દબાણ કેવું જોવા મળશે? હલકું જોવા મળશે. અને વિષુવવૃત્તના વિસ્તારો પર હવા ખૂબ જ ભેજવાળી હોવાથી અહીં હવાનું હલકું દબાણ રચાતું હોય છે. તો આ શું થયું? ભેજ. પેલું શું થયું? દબાણ. બીજું તાપમાન. અને ત્રીજું ભેજ. હવે આ 3 પોઝિશનના લીધે બરાબર પ્રેશર બેલ્ટ રચાય છે. એ કઈ એક્ઝામ મને યાદ નથી, પીએ કે એસટી હોય કે જીપીએસસી હોય, આમાંથી એક પ્રશ્ન પૂછાણો છે. બરાબર. હું તમને આજે આ ટોપિક પૂરો થાય એટલે પાછું તમને કહું છું કેવો પ્રશ્ન પૂછાણો. દબાણ પટ્ટા જેને આપણે પ્રેશર બેલ્ટ કહી છીએ, કે જે પૃથ્વીના ગોળા ઉપર અમુક અમુક પોઝિશને પ્રેશર બેલ્ટ નું નિર્માણ થયેલું હોય છે. ઉદાહરણ તરીકે વિષુવવૃત્ત ઉપર, કર્કવૃત્ત ઉપર, મકરવૃત્ત ઉપર કે ધ્રુવ પ્રદેશ ઉપર, બરાબર, ઉત્તર ધ્રુવ કે દક્ષિણ ધ્રુવ જોઈએ આપણે. હવાના દબાણમાં ફેરફાર લાવનારા પરિબળોની અસરને લીધે પૃથ્વી સપાટી પરના જુદા જુદા પ્રદેશો પર હવાનું કેવું? હલકું કે ભારે દબાણ. હલકાને લઘુ કીધું છે અને ભારે દબાણને ગુરુ દબાણ ઉદ્ભવે છે. હવાના આવા દબાણો પૃથ્વી સપાટીના જો કોઈ ચોક્કસ પ્રદેશ કે વિસ્તાર પૂરતા જ મર્યાદિત હોય તો તેને શું કહેવામાં આવે છે? દબાણ કેન્દ્રો, અથવા ઇંગ્લિશમાં આપણે પ્રેશર સેલ્સ તરીકે ઓળખવામાં આવે છે. અને પૃથ્વી સપાટી પર નિર્માણ થતા હવાના હલકા અને ભારે દબાણો તેની શરૂઆતના તબક્કાના દબાણ કેન્દ્રો સ્વરૂપે
ઉદ્ભવે છે અને પછી અનુકૂળ સ્થિતિ આવે ત્યારે પૂર્વથી પશ્ચિમ તરફ વિસ્તરે છે, કારણ કે હવા હંમેશા શું છે પૂર્વથી પશ્ચિમ તરફ એનું વહેણ હોય છે, એટલા માટે ખાસ યાદ રાખજો કઈ પૂર્વથી પશ્ચિમ તરફ. અને જે આપણો ભારત જે વરસાદ મેળવે છે નૈઋત્યના મોસમી પવનો, બરાબર, એ આ પવનોના લીધે જ આધારે છે. અને હવાના દબાણના પટ્ટા બને છે, પૂર્વ પશ્ચિમ વિસ્તરે છે એટલા માટે જ હવાના દબાણના પટ્ટાનું ક્રિએશન થાય છે, અને આ જ દબાણના પટ્ટા લગભગ એક જ અક્ષાંશી સીમામાં ગોઠવાયેલા હોય છે અને એક સરખું દબાણ ધરાવતા કેન્દ્રો ઉદ્ભવે છે. જે અક્ષાંશ વૃત્તિ પૂર્વથી પશ્ચિમ પટ્ટામાં ભારે દબાણના પ્રદેશો વધુ આવેલા છે. ખાસ યાદ રાખજો, અક્ષાંશ વૃત્તિ પૂર્વથી પશ્ચિમ પટ્ટામાં ભારે દબાણના પ્રદેશો આવેલા છે અને તેને ભારે દબાણના પટ્ટા કે ગુરુ દાબ પટ્ટ, ખાસ યાદ રાખજો, ભારે દબાણના પટ્ટા અથવા તો ગુરુ દાબ પટ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને જે પૂર્વથી પશ્ચિમ પટ્ટામાં હલકા દબાણના પ્રદેશો વધુ આવેલા છે તેને હલકા દબાણનો પટ્ટ અથવા તો લઘુ દાબ પટ્ટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે હવે આપણે એ પ્રશ્ન ક્લિયર થઈ ગયો, લઘુ દાબ પટ્ટ કોને કહેવો અને ગુરુ દાબ પટ્ટ કોને કહેવો, બરાબર. હલકા દબાણના પટ્ટા રચાતા હોય એ લઘુ દાબ પટ્ટ અને ભારે દબાણના પટ્ટા રચાતા હોય એને શું કહેવામાં આવે છે, ગુરુ દાબ પટ્ટ. એટલે ગુરુ દાબ પટ્ટ એટલે કે જ્યાં હવાનું દબાણ છે વધારે હશે અને હવાનું દબાણ જ્યાં ઓછું હશે એને લઘુ દાબ પટ્ટ કહેવામાં આવે છે. ઓકે, ચાલો હવે એક ફિગર જોઈએ આપણે. હવે આ પૃથ્વીનો ગોળો છે. પૃથ્વીના ગોળા જે એક્ઝેક્ટ વચારે જુઓ તમે, 5 ડિગ્રી ઉત્તરથી 5 ડિગ્રી દક્ષિણમાં જે હવાનો જે પટ્ટો રચાય છે એને વિષુવવૃત્તિ લઘુ દાબ પટ્ટ કહે છે, બરાબર, કે જ્યાં હવાનું દબાણ કેવું છે ઓછું જોવા મળે છે એટલા માટે વિષુવવૃત્તિ લઘુ દાબ પટ્ટ. ત્યાર પછી જુઓ 5 ડિગ્રી થી 20 ડિગ્રી ઉત્તરમાં વ્યાપારી પવનો છે એ વહેતા હોય છે અને એવી જ રીતે દક્ષિણ ભાગમાં 5 ડિગ્રી થી 20 ડિગ્રી વ્યાપારી પવનો. હવે 20 ડિગ્રી થી 30 ડિગ્રી, બરાબર, ઉત્તર અયન વૃત્તિ ગુરુ દાબ પટ્ટ. હવાનું દબાણ છે આ બાજુ ભારે હોય છે કારણ કે હવે ધ્રુવ બાજુ આપણે ધીમે ધીમે જાય છે, ધ્રુવ પ્રદેશ બાજુ. કારણ કે ધ્રુવ પ્રદેશ બાજુ જશો એટલે હવાનું દબાણ ભારે હશે એટલા માટે આ બાજુ છે ગુરુ દાબ પટ્ટ. તમે જોઈ શકો છો 60 થી 70 ડિગ્રી ઉત્તરમાં ઉત્તર ધ્રુવી ગુરુ દાબ પટ્ટ જ છે. વચ્ચે પશ્ચિમિયા પવનો આવી ગયા છે 30 થી 60 ડિગ્રી. ગણિત એક્ઝામમાં પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકાય કે વ્યાપારી પવનો નીચેનામાંથી કયા અક્ષાંશમાં વહેતા હોય છે. ખાસ યાદ રાખવું તમારે, 5 ડિગ્રી ઉત્તરથી 20 ડિગ્રી ઉત્તરમાં ઉત્તર બાજુ અને દક્ષિણ બાજુ સેમ જ છે. અને પશ્ચિમિયા પવનો પૂછે તમને કયા ડિગ્રીમાં વહે છે તો 30 ડિગ્રી થી 60 ડિગ્રી ઉત્તર અને દક્ષિણ બે બાજુ સરખું જ છે. એટલે એ પણ ઘણી વખત યાદ રાખવું. 0 ડિગ્રી થી ઉત્તર ધ્રુવમાં જાઓ એટલે એને ઉત્તર ધ્રુવ કહે છે. જ્યારે નીચે બાજુ આવો 0 ડિગ્રી થી, બરાબર, તો એ દક્ષિણ ધ્રુવ. તમને ખબર જ છે કે આપણો વિશ્વ છે, બરાબર, વિષુવવૃત્તથી વિભાજિત થાય છે 0 ડિગ્રી. ઉપર જો અહીંયા કર્કવૃત છે અને અહીંયા મકરવૃત. મકરવૃત ક્યાં આવે છે, દક્ષિણ ગોળાર્ધમાં અને ઉત્તર ગોળાર્ધમાં કર્કવૃત. ઓકે, હવે આ જે આપણે દબાણના પટ્ટા જો છે સ્ટેપ બાય સ્ટેપ આપણે આને જોઈ લઈએ. બધા દબાણના પટ્ટા છે, વિષુવવૃત્તિ લઘુ દાબ પટ્ટ, ઉત્તર અયન વૃત્તિ ગુરુ દાબ પટ્ટ, પછી દક્ષિણ અયન વૃત્તિ ગુરુ દાબ પટ્ટ અને ઉત્તર ધ્રુવી અને દક્ષિણ ધ્રુવી ગુરુ દાબ પટ્ટ. પૃથ્વી સપાટી પર કેટલા પટ્ટા રચાય, કુલ 7 પ્રકારના. જે પ્રેશર બેલ્ટ રચાય છે એક્ઝામમાં ખાસ યાદ રાખજો, સિમ્પલ ક્લાસ 3 સુપર ક્લાસ 3 માં પ્રશ્ન પૂછો તો પૂછી શકાય, પૃથ્વીની સપાટી પર નીચેનામાંથી કેટલા દબાણ પટ્ટાઓ રચાતા હોય છે તો કે 7 પટ્ટા. ગણાવી દો ક્યાં ક્યાં છે. એક વિષુવવૃત્તિ યાદ રાખો, વિષુવવૃત્તિ લઘુ દાબ પટ્ટ. ઉત્તરમાં 3 અને દક્ષિણમાં 2 થઈ ગયા 6 અને એક વિષુવવૃત્ત. ઉત્તર ધ્રુવ બાજુ 3 અને દક્ષિણ ધ્રુવ બાજુ 3. ઉત્તર ધ્રુવ બાજુ ક્યાં, એક તો ઉત્તર ધ્રુવી ગુરુ દાબ પટ્ટ, ઉત્તર અયન વૃત્તિ ગુરુ દાબ પટ્ટ અને ઉત્તર ધ્રુવ વૃત્તિ કે તો એ લઘુ દાબ પટ્ટ છે. અને સેમ એસ દક્ષિણમાં 3 અને ઉત્તરમાં 3 એટલે 3 ઈ એટલે 6 અને એક ક્યુ છે વિષુવવૃત્તિ. એટલે ટોટલ કેટલા, 7 પ્રેશર બેલ્ટ છે. હવે આ બધા પ્રેશર બેલ્ટ ને એક પછી એક જોઈએ આપણે, બરાબર. હવે એક બીજું જોઈએ દબાણની માત્રા આપી છે. સિમ્પલ તમને કહી દઉં, દબાણની માત્રા શું યાદ રાખવાનું, ભારે ક્યાં હોય છે, જ્યાં હવાનું દબાણ ભારે હોય છે ત્યાં શું છે
એની માત્રા ભારે હોય છે, બરાબર. લઘુ દાબ પટમાં હંમેશા કેવું હોય છે, હવાનું હલકું દબાણ રચાતું હોય. વાત પતી ગઈ. એટલે આ યાદ રાખવાની જરૂર છે નહીં. એક્ઝામમાં આમાંથી પ્રશ્ન પૂછાઈ ગયા છે કે 60 થી 70 ડિગ્રી ઉત્તર અક્ષાંશમાં કેવો પ્રેશર બેલ્ટ આવેલો છે, તો કયો દબાણ પટ્ટો આવેલો છે, એ ખાસ યાદ રાખવું. ઉત્તર ધ્રુવ વૃત્તિ લઘુ દાબ પટ, પછી 5 ડિગ્રી ઉત્તર થી 5 ડિગ્રી દક્ષિણ, આ બધાને ખ્યાલ હોય છે. વિષુવવૃત્તિ લઘુ દાબ પટ, પણ ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ આ બે યાદ રાખવા. પેલા જો વિષુવવૃત્તિ લઘુ દાબ પટ વિશે ચર્ચા કરીએ આપણે. સર હા હા આ વ્યાપારી પવનો એ શું છે? હા, એ સમજાવું. પેલા વચ્ચે વચ્ચે આવી જશે વ્યાપારી પવનો. પેલા આપણે લાઈન બાય લાઈન જોતા જઈએ. વ્યાપારી પવનો, પશ્ચિમીય પવનો, આ બધું તમને સમજાઈ દઈશ. બરોબર, લાઈન બાય લાઈન તમને સમજાવું. પેલા જો વિષુવવૃત્તિ લઘુ દાબ પટ. વિષુવવૃત્તિ લઘુ દાબ પટ આશરે કેની, તો કે 5 ડિગ્રી ઉત્તર થી 5 ડિગ્રી દક્ષિણમાં જોવા મળે છે. ત્યાં સૂર્યના કિરણો 12 માસ લંબરૂપે પડતા હોય છે, એટલા માટે ત્યાં ગરમીનું પ્રમાણ વધારે હોય છે. તો આમાં શું કીધું? સૂર્યઘાત. સૂર્યઘાત એટલે સૂર્યમાંથી જે સરેરાશ ઉર્જા મળે છે એને સૂર્યઘાત કહે છે. સૂર્યઘાત 12 માસ વધુ પ્રમાણમાં હોય છે. પરિણામે અહીં હવા એકધારી કેવી જોવા મળે છે? ગરમ. અને ગરમ હવા શું છે? મેં તમને કીધું વિસ્તૃત થાય, પ્રસરશે અને હલકી બનશે, બરાબર. અને ઊંચે જાય છે. ઊંચે કેમ ચડે? કારણ કે હવા છે પાતળી બને એટલે વજનમાં હલકી થઈ જાય, એટલા માટે વાતાવરણમાં પડે છે. તેથી હવાનું દબાણ કેવું થશે? ઘટશે. અને અહીં હવા અતિશય ભેજવાળી હોવાથી પણ દબાણ ઘટે છે. પરિણામે વિષુવવૃત્તની આસપાસના ગરમ અને ભેજવાળી આબોહવાળા પૂર્વથી પશ્ચિમ પટ્ટામાં હવાનું કેવું દબાણ? તો કે હલકું દબાણ ઉત્પન્ન થશે. એટલા માટે આ પટ્ટાને શું કીધું છે? વિષુવવૃત્તિ લઘુ દાબ પટ્ટ, બરાબર. જેમાં વર્તમાન ઋતુમાં ફેરફારો થવાથી આ ગોળાર્ધમાં 10 ડિગ્રી અક્ષાંશ વૃત્ત સુધી, બરાબર, આ પટ્ટો ફેલાયેલો હોય છે. આપણે 5 ડિગ્રી કીધું છે, પણ ખરા અર્થમાં 10 ડિગ્રી સુધી એનું વિસ્તરણ જોવા મળે છે. અને આ પટ્ટામાં પવન લગભગ અનુભવાતો નથી, તેથી તેને કેવો પ્રદેશ કહેવામાં આવે છે? નિર્વાત વાયુ પ્રદેશ. ખાસ યાદ રાખજો, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. વિષુવવૃત્તિ લઘુ દાબ પટને કયા નામે પણ ઓળખવામાં આવે છે? નિર્વાત વાયુ પ્રદેશ. કારણ કે હવાનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. ડોલડ્રમ, બરાબર. હવે એક્ઝામમાં પ્રશ્ન અહીંથી પૂછાણો, ઉત્તર અયન વૃત્તિ ગુરુ દાબ પટ. પણ આમાંથી મારે નથી સમજાવવું, એક બીજી મેં મટીરિયલમાં એડ કરેલું છે, એમાંથી તમને સમજાવી દઉં છું. યસ, અયન વૃત્તિ ગુરુ દાબ પટ, સબ ટ્રોપિકલ હાઈ પ્રેશર. આમાંથી એક્ઝામમાં પ્રશ્ન પૂછેલા, એટલા માટે આ બીજી એમાંથી મેં તમને સમજાવું છું. પૃથ્વીના બંને ગોળાર્ધમાં લગભગ 20 થી 30 ડિગ્રી અક્ષાંશ વૃત્તો વચ્ચેના પ્રદેશમાં અયન વૃત્તિ ગુરુ દાબ પટ આવેલું છે. અને આ પટ્ટાની પાતળી અને હલકી હવા ઊંચે ચડે છે, અને આ હવા આશરે કેટલા 3700 મીટર સુધી ઊંચે જઈ પૃથ્વીના ધરીભ્રમણના કારણે બે ભાગમાં વેચાઈ જાય છે. કારણ કે પૃથ્વી જે પોતાનું ધરીભ્રમણ છે એના લીધે પણ શું છે? હવાનું વિભાજન થતું હોય છે. બે ભાગમાં, એટલે ઉત્તર બાજુ અને દક્ષિણ બાજુ, એટલે ઉત્તર ધ્રુવ બાજુ અને દક્ષિણ ધ્રુવ બાજુ. પૃથ્વીની ક્ષિતિજ સમાંતર દિશામાં વહે છે, અને તેને ઉત્તર ગોળાર્ધમાં ઉત્તર અયન વૃત્તિ ગુરુ દાબ પટ અને દક્ષિણમાં દક્ષિણ અયન વૃત્તિ ગુરુ દાબ પટ કહે છે. આ અક્ષાંશો પર હવા નીચે ઉતરવાના કારણે અહીં ઊંચા દબાણ પટ્ટા રચાય છે. એટલા માટે શું કીધું? ગુરુ દાબ પટ કીધું છે. તેથી અહીંનું વાયુમંડળ સામે તે કેવું હોય છે? શાંત હોય છે. અને આ પટ્ટો, હવે આ બેનનો પ્રશ્ન એવો છે, વ્યાપારી પવનો અને પશ્ચિમીય પવનો વચ્ચે વિભાજનનું કામ કરે છે. જો અહીંથી પ્રશ્ન પૂછવો તો પૂછી શકાય, વ્યાપારી પવનો અને પશ્ચિમીય પવનો વચ્ચે વિભાજનનું કામ કયો પ્રેશર બેલ્ટ, કયો દબાણ પટ્ટો કરે છે? બરાબર. તો કયો આવશે? અયન વૃત્તિ ગુરુ દાબ પટ્ટ, બરાબર. અયન વૃત્તિ ગુરુ દાબ પટ્ટ. કારણ કે વ્યાપારી પવનો અને પશ્ચિમીય પવનો ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં, બરાબર, સેમ પોઝિશનમાં અને સેમ શું કહેવાય ડિગ્રીમાં વહેતા હોય છે. કેટલા? તો 20 થી 30 ડિગ્રી ઉત્તર અને દક્ષિણ અક્ષાંશ. હવે જો એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ગયો, ઉત્તર ધ્રુવ અયનવતી ગુરુ દાબ પટ ને નીચેનામાંથી શું નામ મળેલું છે? અશ્વ અક્ષાંશ. અશ્વ અક્ષાંશ શું કામ નામ પડ્યું એ પણ જોઈ લેવાનું. કારણ એક હતું કે મધ્ય યુગમાં, મેડિટેરિયન યુગમાં ઘોડાને લઈ જનાર જહાજો અહીંથી શાંત વાતાવરણીય પરિસ્થિતિને કારણે આગળ વધવામાં મુશ્કેલી પડતી હોવાથી ઘણીવાર જહાજને હલકું કરવા માટે, બરાબર, ઘોડાઓને સમુદ્રમાં ફેંકી દેતા. ઘોડાઓને સમુદ્રમાં ફેંકી દે એટલા માટે જે અક્ષાંશમાં ફેંકી દેતા,
એટલા માટે એને અશ્વ અક્ષાંશ અથવા તો એને ઇંગ્લિશમાં કેવું હોય તો હોર્સ લેટિટ્યુડ. ખાસ યાદ રાખજો, આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. જે કોઈ જીપીએસસી ની એક્ઝામ આપી હોય એને ખ્યાલ હશે. બરાબર. તો નીચેનામાંથી કયા દબાણ પટ્ટાને અશ્વ અક્ષાંશ નામ મળેલું છે? તો કયો છે? આ પ્રશ્ન પૂછાયેલો છે અયન વૃત્તિ ગુરુદાબ પટ્ટ. અયન વૃત્તિ ગુરુદાબ પટ્ટને શું કહેવામાં આવે છે? અશ્વ અક્ષાંશ. અને આ જ પટ્ટો છે વ્યાપારી પવનો અને પશ્ચિમીય પવનો વચ્ચે વિભાજનનું કામ કરે છે. ખાસ યાદ રાખજો. હમણાં આપણે એની ઉપર આવી જઈએ. બરાબર, પાછા. ઓકે, ચાલો અયન વૃત્તિ ગુરુદાબ પટ્ટ જોયો. ત્યાર પછી ધ્રુવ વૃત્તિ લઘુ દાપડ. હવાનું પ્રેશર ઓછું હશે, હવાનું દબાણ હલકું હશે. બરાબર. પૃથ્વીના બંને ગોળાર્ધમાં ધ્રુવ વૃત્તની પાસે આશરે 60 થી 70 ડિગ્રી અક્ષાંશ વૃત્તો વચ્ચેના જે પ્રદેશ આવેલો છે એ આ પ્રદેશ છે. અને તેના ઉદ્ભવ માટે શું છે? પૃથ્વીનું ધરીભ્રમણ જવાબદાર છે. ધ્રુવી ગુરુદાપટ પરથી ધ્રુવી પવનો રૂપે આવતી હવા અને અયન વૃત્તિ ગુરુદાપટથી પરથી પશ્ચિમીય પવનો રૂપે આવતી હવા ભિન્ન લક્ષણોવાળી છે, જે વિશાળ જથ્થામાં ધ્રુવ વૃત્તોની આસપાસ એકઠી થઈ ચક્રાવત રૂપે ઊંચે ચડે છે. અને આમ હવાના મોટા પાયા પરના સંચરણને કારણે ચક્રવાત રૂપે ઉદ્વગમન કરતી હવાથી ધ્રુવ વૃત્તોની આસપાસ એટલે કે પૂર્વથી પશ્ચિમ એનું વિસ્તરણ થાય છે. અને હવા કેવી? તો કે હલકું દબાણ રચાશે. એટલા માટે જે આ દબાણ પટ્ટો રચાય છે એ કેવો છે? ઉત્તર અને દક્ષિણમાં ધ્રુવ વૃત્તિ લઘુ દાબ પટ્ટ. ધ્રુવ વૃત્તિ લઘુ દાબ પટ્ટ 60 થી 70 ડિગ્રી અક્ષાંશ ઉત્તર બાજુ અને દક્ષિણ બાજુ બે બાજુ. કઈ બાજુથી આવે છે? પશ્ચિમીય પવનો રૂપે. હમણાં હું સમજાવું છું પશ્ચિમ પવનના પ્રકાર. બરાબર. ત્યાર પછી ધ્રુવ બાજુનો જે પટ્ટો છે 90 ડિગ્રી ઉત્તર અને દક્ષિણ બાજુ જે ધ્રુવી ગુરુદાબ પટ્ટ. પૃથ્વી સપાટી પરના બંને ધ્રુવી પ્રદેશો પર સૂર્યના કિરણો સામાન્ય રીતે ત્રાસા પડે છે, તેથી ત્યાં તાપમાન ખૂબ ઓછું અથવા નીચું રહે છે. અને નીચા તાપમાનને કારણે બાષ્પીભવન ન હોવાથી હવા કેવી હોય છે? ભારે. તેથી અહીંની હવામાં ખાસ ભેજ હોતો નથી અને અહીંના મોટા ભાગના વિસ્તારમાં 12 માસ બરફ છવાયેલો રહે છે ધ્રુવો બાજુ. અને આ બધા કારણોને લીધે ધ્રુવી પ્રદેશો પર હવાના ભારે દબાણ પટ્ટાનું નિર્માણ થાય છે. એટલા માટે ઉત્તર અને દક્ષિણ બાજુ કેવા? ઉત્તર ધ્રુવી ગુરુદાપટ અને દક્ષિણ ધ્રુવી ગુરુદાપટનું નિર્માણ થાય છે. ઓકે, જે આપણે હમણાં પવનનો પ્રશ્ન હતો એ પવનનો પ્રશ્નમાં લઈ લઈએ. પવનો વિન્ડ્સ પૃથ્વીની ચારે બાજુ લપેટાઈને આવેલું જે આવરણ છે, બરાબર, હવાનું કેવું? તો કે અસ્થિર આવરણ. અને પૃથ્વીની સપાટીથી તે ક્ષૈતિજ દિશામાં તેમજ ઉર્ધ્વ દિશામાં સતત સંચરણ કરતું રહે છે. અને ઈ કેના દબાણ હવાના દબાણ ઉપર આધાર રાખે છે. ક્ષૈતિજ દિશામાં ગતિમાન થતી હવાને પવન કહે છે અને ઉર્ધ્વ દિશામાં ગતિમાન થતી હવાને હવાના પ્રવાહો, બરાબર, અથવા ઉર્ધ્વ પ્રવાહ પવનો તરીકે પણ ઓળખવામાં આવે છે. પવનો અને હવાના પ્રવાહો વાતાવરણનું સંચરણ નિયત કરે છે અને ગરમ પ્રદેશો અથવા ઉદાહરણ તરીકે રણ પ્રદેશમાં ગરમ પ્રદેશો તરફથી ફૂંકાતા પવનો ગરમીનું અને ભેજવાળા પ્રદેશો પરથી ફૂંકાતા પવનો ભેજનું સ્થળાંતર કરતા રહેતા હોય છે. હવે જો એક ડાયાગ્રામ છે, ડાયાગ્રામ જોઈ. હવા કઈ રીતે ગતિ કરશે? હવા હંમેશા ભારે દબાણ કેન્દ્રથી હલકા દબાણ કેન્દ્ર તરફ ગતિ કરશે. જો અહીંયા તમને આપેલું છે ભારે દબાણ થી હલકા દબાણ, બરાબર. હલકું દબાણ હશે એ કેવો પ્રદેશ છે? ત્યાં ગરમ પ્રદેશ. ગરમ પ્રદેશમાં હવા શું થાય? પ્રસરે છે. પ્રસરતી હવા ક્યાં જાય છે? ઊંચે ચડે છે. પ્રસરે એટલે હલકી બને, હલકી જાય એટલે વાતાવરણમાં જાય, વાતાવરણમાંથી પાછી ક્યાં આવશે? બરાબર, વાતાવરણમાં એની બહાર ભેજનું પ્રમાણ આવશે એટલે શું થાય? ઘટ થાય એટલે ઠંડી થશે, ઠંડી થાય એટલે વળી પાછી નીચે ઉતરશે, વળી પાછી દબાણ હવાનું દબાણ કેવું? ભારે રચાશે એટલે વળી પાછું ભારે દબાણથી હલકા દબાણ તરફ ગતિ. એટલે આ જે સાયકલ છે આ ચાલ્યા જ રાખશે. એટલા માટે પવનો છે કાયમી ફૂંકાતા રહેતા હોય છે. પવનોની દિશા અને વેગ દબાણ ઢાળના પ્રમાણ પર આધાર રાખે છે. બે સ્થળો કે પ્રદેશોના હવાના દબાણ વચ્ચે રહેલા તફાવતને આપણે દબાણ પ્રવણતા અથવા પ્રેશર ઇન ગ્રેડિયન્ટ કહેવામાં આવે છે. ખાસ એક પોઈન્ટ ઓફ વ્યૂ યાદ રાખવું તો યાદ રાખજો, હવા હંમેશા ક્યાં
કેવા પ્રદેશ તરફ ગતિ કરે છે? ભારે દબાણવાળા પ્રદેશથી હલકા દબાણવાળા પ્રદેશ તરફ ગતિ કરે છે. હલકું દબાણ ક્યાં હશે? જ્યાં ગરમ પ્રદેશ હશે, જ્યારે ભારે દબાણ ઠંડા પ્રદેશમાં. ઓકે, હવે પવનના પ્રકાર જોઈએ આપણે, બીજી વસ્તુ નથી જોતા. પવનોના પ્રકાર. પવનો કેટલા પ્રકારના છે જુઓ. કાયમી પવનો અથવા આપણે એને ગ્રહી પવનો પણ કહીએ છીએ. કાયમી પવનો. કાયમી પવનો કેટલા ટાઈપના છે? પૂર્વી પવનો, પશ્ચિમિયા પવનો, ધ્રુવી પવનો. પછી મોસમી પવનો હંમેશા વરસાદ લઈ આવતા હોય તો એ મોસમી પવનો છે. ઉનાળાના મોસમી પવનો અને શિયાળાના મોસમી પવનો. બરાબર. ઉનાળાના મોસમી પવનોથી પછી વરસાદની શરૂઆત થાય છે. સ્થાનિક પવનો કે જે તે પ્રદેશની સ્થાનિક આબોહવા પર ડિપેન્ડન્ટ હોય, બરાબર, એને સ્થાનિક પવનો કહે છે. ઉદાહરણ તરીકે દરિયાઈ અને જમીન લહેર, પર્વત અને ખીણની લહેરો, ચિનુક અને ફોએન. અહીંથી એક્ઝામમાં પ્રશ્ન પૂછાવાના ચાલુ થાય છે. ચિનુક અને ફોએન, લુ અને નોર્વેસ્ટર, મિસ્ટ્રલ, બોરા, સિરોકો અને હર્મેટન. આ બધા કેવા છે? સ્થાનિક પવનોના ઉદાહરણ છે. બરાબર. કાયમી પવનો, ગ્રહી પવનો કેટલા ટાઈપ છે? પૂર્વી પવનો અથવા તો પશ્ચિમિયા પવનો અને ધ્રુવી પવનો. ખાસ યાદ રાખો, મોસમી પવનો બે છે. ઉનાળાના મોસમી પવનો અને શિયાળાના મોસમી પવનો. ઘણી વખત ઉદાહરણ તરીકે અપવાદ સ્વરૂપે શિયાળામાં વરસાદ થતો હોય, તમને ખ્યાલ છે શિયાળાના મોસમી પવનોને લીધે તમિલનાડુ સાઈડ વરસાદ થાય છે. બરાબર. તો ઈ કેના આધારે છે? કે તો શિયાળાના મોસમી પવનો છે ઈ તમિલનાડુમાં વરસાદ વરસાવે છે. ઓકે, ઓકે, ચાલો હવે જે પૂર્વી પવન અને પશ્ચિમ પવનો છે એનો આપણે કોન્સેપ્ટ ક્લિયર કરી નાખી. પેલી વસ્તુ કાયમી પવનો મીન્સ કે જે પવનો છે તમને કાયમી એટલે મગજમાં સ્ટ્રાઇક થવો, જે પવનો બારેમાં સતત એક જ દિશામાંથી વહેતા રહેતા હોય એને આપણે કાયમી પવનો કહીએ છીએ. મીન્સ કે પૃથ્વીના દબાણ પટ્ટા પર ભારે દબાણથી હલકા દબાણ તરફ ગતિ કરતી જે પવનો છે એને કાયમી પવનો, બરાબર. અને મોટા ભાગના એના 3 પેટા પ્રકાર પડેલા છે. એમાં ખાસ કરીને પૂર્વી પવનો, જે આપણા બેનનો પ્રશ્ન હતો એ જોઈ લી. પૂર્વી પવનો અથવા તો એને એસ્ટરલીઝ કહી છે. પૂર્વી પવનો અથવા તો આપણે એને શું કહીએ છીએ? એસ્ટરલીઝ. આ પવનો બંને ગોળાર્ધમાં મીન્સ કે ઉત્તર અને દક્ષિણ બંને ગોળાર્ધમાં અયનવૃત્તિ ગુરુદાબ પટ તરફથી, ખાસ યાદ રાખજો, ક્યાં તરફથી? અયનવૃત્તિ ગુરુદાબ પટ તરફથી વિષુવવૃત્તિ ગુરુદાબ પટ તરફ શું છે? ગતિ કરતા હોય છે. ખાસ યાદ રાખવું, અયનવૃત્તિ ગુરુદાબ પટ થી ક્યાં સુધી? વિષુવવૃત્તિ લઘુદાબ પટ તરફ. મીન્સ કે અયનવૃત્તિ અયનોથી ક્યાં સુધી? વિષુવવૃત્ત તરફ ગતિ કરે છે. એટલા માટે જોવું હોય તો કર્કવૃત થી વિષુવવૃત્ત અને મકરવૃત્ત થી વિષુવવૃત્ત તરફ. જો આમાં લખેલું છે કર્કવૃત મકરવૃત્ત તરફથી ક્યાં સુધી? વિષુવવૃત્ત તરફ. પૂર્વી પવનો એકધારી ગતિએ સતત એક જ દિશામાં આવે છે. અને આ પવનો પૃથ્વીની ધરીભ્રમણ ગતિને લીધે થોડા મરડાય છે અને પૂર્વ દિશામાં વાતા હોય છે. હવે જો આના માટે એક નિયમ લાગુ પડે છે. આ મેં લખ્યું ને, થોડા મરડાઈને પૂર્વ દિશામાંથી વાતા હોય છે. તો આના ઉપર એક તમને ખબર હોય એક બળ લાગુ, જેને કોરિયોલિસિસ બળ કહી છે આપણે, બરાબર. જેના લીધે પૃથ્વીના ધરીભ્રમણના લીધે થોડાક મરડાય છે અને એક આ બળને કોરિયોલિસિસ બળ, એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ગયો છે પણ આ તમારા ટેક્સ્ટ બુકમાં નથી આવેલું, એટલે હું ઈ તમને પાછું કોરિયોલિસિસ બળનો કોન્સેપ્ટ ક્લિયર કરાવું છું અત્યારે. કોરિયોલિસિસ બળ, બરાબર, કોરિયોલિસિસ ફોર્સ. આ બળ કેવું છે? આભાસી બળ છે, જે પૃથ્વીના પરિભ્રમણના લીધે ઉત્પન્ન થાય છે. પૃથ્વીના પરિભ્રમણ ગતિને લીધે પવનની દિશામાં વિક્ષેપ ઉત્પન્ન કરે છે અને આ વિક્ષેપ ઉત્પન્ન કરાર બળને આપણે વિક્ષેપ બળ, અને આ પ્રક્રિયાનો સર્વપ્રથમ અભ્યાસ કોણે કર્યો હતો? તો એક જીજી કોરિયોલિસિસ નામના વૈજ્ઞાનિકે. એટલે એના નામ ઉપરથી શું કહી દીધું? આ વિક્ષેપ બળને કોરિયોલિસિસ બળ અથવા તો મરડ બળ અથવા તો, બરાબર, ઇંગ્લિશમાં કોરિયોલિસિસ ફોર્સ. વિક્ષેપક બળ કયો તોય ચાલે, મરડ બળ કયો તોય ચાલે, અને કોરિયોલિસિસ બળ. હવે એની અસર વિશેષતા શું છે? કોરિયોલિસિસ બળ પવનની ઉત્પત્તિમાં કોઈ યોગદાન આપતું નથી, માત્ર પવનની દિશા પ્રભાવિત કરે છે. એક્ઝામમાં પ્રશ્ન આ રીતે યાદ રાખો, નીચેનામાંથી કોરિયોલિસિસ બળ રિલેટેડ સાચા વિધાનો ઓળખાવો, બરાબર. એમાંનો આ વિકલ્પ તરીકે પ્રશ્ન હોઈ શકે છે.
પવનની દિશા પ્રભાવિત કરે છે. પવનની ઉત્પત્તિમાં કાંઈ એનો હાથ છે નહીં. જો પૃથ્વી પરિભ્રમણ કરવાનું બંધ કરી દે તો કોરિયોલિસિસ બળ કેવું થઈ જાય? સમાપ્ત થઈ જાય. તેની ઉત્પત્તિ પૃથ્વીના પરિભ્રમણને લીધે જ છે. અને આ બળ પૃથ્વીના ધ્રુવો પર સૌથી વધુ અને વિષુવવૃત્ત પર સૌથી ઓછું હોય છે. એક્ઝામમાં પાછો આ પ્રશ્ન પૂછાયેલો છે કે કોરિયોલિસિસ બળ નીચેનામાંથી સૌથી વધારે ક્યાં અસરકારક હોય છે? તો કે ધ્રુવ પ્રદેશો પર અને વિષુવવૃત્ત પર એની અસર છે નહિવત પ્રમાણમાં હોય છે. હવે જો એનો આ એક ડેમોગ્રાફ છે કોરિયોલિસિસ બળનો. હવે માની લો કે કોરિયોલિસિસ બળની ગેરહાજરી હોય તો આ 0 ડિગ્રી આ બતાવ્યું છે, તો ત્યાં પવનની દિશા કેવી હોય છે? ઉત્તર અને દક્ષિણ બાજુથી આવતા પવનો સીધા જશે ક્યાં? વિષુવવૃત્ત તરફ. ત્યાં એનું મરણ બળ ઉપયોગમાં હશે નહીં આ ગેરહાજરીના લીધે. પણ માની લ્યો કે પૃથ્વીનું પરિભ્રમણ થાય છે, બરાબર, તો આ જે હવા છે થોડીક મરડા છે, કારણ કે પરિભ્રમણ થાય છે એટલા માટે કોરિયોલિસિસ બળની હાજરી જોવા મળે છે. બરાબર, ખાસ યાદ રાખવું. પવનની ગતિ જેટલી વધારે હશે એટલું જ કોરિયોલિસિસ બળ દ્વારા પવનની દિશામાં થતું વિક્ષેપણ એટલું જ વધારે હશે. એટલે આ શેની ઉપર આધાર છે? પવનની ગતિ ઉપર. વિષુવવૃત્ત રેખા પર આ બળ શૂન્ય હોવાથી તેની આસપાસ ઉષ્ણકટિબંધી ચક્રવાત ઉત્પન્ન થતા નથી. ખાસ યાદ રાખવું. આ એક્ઝામનો પ્રશ્ન આવી ગયો પાછો. વિષુવવૃત્ત રેખા પર કોરિયોલિસિસ બળ શૂન્ય હોવાથી તેની આસપાસ ઉષ્ણકટિબંધી ચક્રવાત ઉત્પન્ન થતા નથી. અને આપણે તમને ખબર હોય તો ભારત દેશ વિષુવવૃત્તની ઉત્તરે આવેલો છે, બરાબર, એટલે એનાથી દૂર હોવાથી આપણે અહીંયા ઉષ્ણકટિબંધી ચક્રવાત ઉત્પન્ન થાય છે બંગાળની ખાડીમાં, પણ વિષુવવૃત્તની રેખાની આજુબાજુ, બરાબર, ઉષ્ણકટિ ચક્રવાત ઉત્પન્ન થશે નહીં. કોરિયોલિસિસ બળ વાયુ દાબ ઢાળને લંબવત હોય છે અને પરપેન્ડિક્યુલર હોય છે. અને ઉત્તર ગોળાર્ધમાં વાયુ દાબ ઢાળને જમણી બાજુ તથા દક્ષિણમાં કેવું? ડાબી બાજુ. ઉત્તર ગોળાર્ધમાં જમણી બાજુ અને દક્ષિણ ગોળાર્ધમાં ડાબી બાજુએ શું છે? હવાની ગતિ કરે છે. કોઈ પણ ગતિશીલ વસ્તુ જેવી કે પવન, ઉડતા પક્ષી, વિમાન, બેલિસ્ટિક મિસાઇલ વગેરે પર આ બળની અસર લાગુ પડે છે. એટલે ખાસ કરીને કોરિયોલિસિસ બળ, બરાબર, યાદ રાખવું. તો આ કોન્સેપ્ટ ક્લિયર થાય છે કોરિયોલિસિસ બળનો બધાને? રેડી? કોરિયોલિસિસ બળ શું છે? યસ સર. ઓકે, ચાલો હવે થોડાક આગળ વધી ગયા આપણે. કોરિયોલિસિસ નું ટૂંકમાં જરા ઓલું કયો ને, કારણ કે ઓલા નેટ ઇશ્યુ ના કારણે થોડું ઓકે, પછી જો પાછું કહી દઉં છું. કોરિયોલિસિસ બળ એટલે શું કે આ કેના ઉપર આધારિત છે? પૃથ્વીના પરિભ્રમણ ઉપર જ. પૃથ્વી પરિભ્રમણ કરશે તો જ કોરિયોલિસિસ બળનો ઉદ્ભવ રહેશે. બાકી જો પૃથ્વી પોતાનું પરિભ્રમણ બંધ કરે તો કોરિયોલિસિસ બળની હાજરી નહીં હોત, મીન્સ કે 0 હોય છે. અને વિષુવવૃત્તની પાસે આ બળ 0 હોય છે. પણ જ્યારે આ બળ વધારે ક્યાં હોય છે? તો કે ધ્રુવ પ્રદેશો બાજુ. ખ્યાલ આવી ગયો? અને જીજી કોરિયોલિસિસ નામના વૈજ્ઞાનિકે, બરાબર, આ બળ શોધ્યું હોવાથી એના નામ ઉપરથી શું કહી છે આપણે? કોરિયોલિસિસ બળ અથવા તો વિક્ષેપક બળ અથવા તો મરડ બળ. મરડ એટલે થોડુંક મરડાય છે, હવાની દિશા કેવું છે? થોડીક મરડા છે, એટલા માટે જાને કોરિયોલિસિસ બળ કીધેલું છે. ઓકે ઓકે સર. ઓકે, ચાલો થોડાક આગળ વધી પાછા. ઓકે, મરડાઈને પૂર્વ દિશામાં વાય છે, તેથી આ પવનને શું કહી છીએ આપણે? પૂર્વી પવન. એટલે આ બેનનો કોન્સેપ્ટ ક્લિયર થયો બેન? પૂર્વી પવન એટલે શું? હા સર. ઓકે, ચાલો થોડાક આગળ વધી. તેઓ સ્થિર ગતિએ વાતા હોવાથી ભૂતકાળમાં દરિયાઈ માર્ગે થતા વેપાર માટે આ પવનનો લાભ લેવામાં આવતો. મીન્સ કે માની લો કોઈ પણ વહાણ જતું હોય, સ્ટીમર જતું હોય, એને ખબર પડી જાય કે આ દિશામાં જાઓ તો ઓછા સમયમાં પહોંચી શકશે, કારણ કે એ પવનોની દિશામાં જાય છે, પવનની વિરુદ્ધ દિશામાં નથી. તો એટલા માટે એને વ્યાપારી પવનો પણ કહે છે, ટ્રેડ વિન્ડ. બરાબર, ખાસ યાદ રાખજો. પૂર્વી પવન અને વ્યાપારી પવનો પણ કહેવામાં આવે છે, કારણ કે વ્યાપારની પ્રવૃત્તિનો લાભ લેવા આવતો હોવાથી, ઓછા સમયમાં ઝડપથી પહોંચાઈ જતું હોવાથી, બરાબર, એની દિશામાં ગતિ કરીએ એટલે શું થાય? પવનની દિશામાં ગતિ કરો એટલે તમે ઝડપથી પહોંચી જાઓ. પણ તમે પવનની વિરુદ્ધ દિશામાં જાઓ તો થોડીક વાર લાગે, અથવા શું કે વિક્ષેપ ઉદ્ભવ થાય. એટલા માટે એને વ્યાપારી પવનો અથવા ટ્રેડ વિન્ડ પણ કહેવામાં આવે છે. બરાબર, ખાસ યાદ રાખજો. ક્લાસ 3 ની સિમ્પલ એક્ઝામમાં, બરાબર, નીચેનામાંથી પૂર્વી પવન ક્યાં નામે ઓળખવામાં આવે છે? તો ખાસ યાદ રાખજો, વ્યાપારી પવનો. ઓકે, એક વૈજ્ઞાનિક છે, ફેરેલ નામના વૈજ્ઞાનિકના નિયમ મુજબ
આ પવનો ઉત્તર ગોળાર્ધમાં પોતાની જમણી તરફ ફંટાય છે તે ઈશાન ખૂણેથી એટલે ઉત્તર પૂર્વ દિશાથી આવતા જોવા મળે છે. તેથી તેમને ઈશાન કોણી વ્યાપારી પવનો પણ ગણવામાં આવે છે. બરાબર, એના નિયમ મુજબ તો કે ફેરેલના નિયમ મુજબ. અને દક્ષિણ ગોળાર્ધમાં તે અગ્નિ ખૂણેથી, બરાબર, એટલે કે દક્ષિણ પૂર્વ દિશામાંથી આવતા હોવાથી તેને અગ્નિ કોણી વ્યાપારી પવનો પણ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, ઈશાન કોણી વ્યાપારી પવનો અને અગ્નિ કોણી વ્યાપારી પવનો એવું નામકરણ કોણે કરેલું છે? તો ફેરેલે. તો કે હવે દિશા કહેવાની જરૂર નથી કે ઈશાન પવનો કઈ દિશામાં, બરાબર, ખ્યાલ જ છે આપણને. અને આ પવનો ગરમ પ્રદેશ તરફ આવતા હોવાથી ગરમ બને છે, માટે તેમાં ભેજ સંગ્રહ કરવાની શક્તિ કેવી હોય છે? વધે છે. પરંતુ વરસાદ આપવાની શક્તિ ઘટે છે. કારણ કે તમે જુઓ, ઠંડા પ્રદેશ તરફથી ગરમ પ્રદેશ તરફ આ ગતિ કરે છે. એટલે અયન વૃત્તિ ગુરુદાબ પટથી ક્યાં જાય છે? વિષુવવૃત્તિ લઘુદાબ પટ આવે છે. એટલે ગરમ પ્રદેશ તરફ આવે છે, એટલે ભેજ ગ્રહણ કરવાની શક્તિ વધે છે, પણ વરસાદ આપવાની શક્તિ હોતી નથી. બરાબર, આ છે આપણા પૂર્વી પવનો અથવા વ્યાપારી પવનો. ત્યાર પછીના બીજા પવનો છે પશ્ચિમિયા પવનો, વેસ્ટર્લીઝ. ઘણી વખતે માની લ્યો કે વરસાદ શું કહેવાય, ઉનાળાની સિઝન હોય અથવા ચોમાસા શિયાળાના સિઝનમાં ઘણી વખતે વરસાદ આવતો હોય છે, જેને આપણે ઇંગ્લિશમાં નામ આપ્યું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અથવા તો પશ્ચિમી વિક્ષોભ એવું નામ આપ્યું. તો ઈ કેના લીધે? પશ્ચિમિયા પવનના લીધે થતું હોય. જો પશ્ચિમિયા પવનો બંને ગોળાર્ધમાં અયન વૃત્તિ ગુરુદાબ પટ તરફથી ધ્રુવ વૃત્તિ લઘુ દાબ પટ તરફ સમશીતોષ્ણ કટિબંધમાં પ્રદેશમાં વહે છે. કેવા પ્રદેશમાં? સેમી ટેરિડ ઝોનમાં, સમશીતોષ્ણ કટિબંધમાં વહેતા હોય છે. અને આ પવનો થોડા મરડાઈને કઈ બાજુ? તો કે પશ્ચિમ તરફ જાય છે. તેથી તે પશ્ચિમિયા પવનો તરીકે ઓળખવામાં આવે. ખ્યાલ આવી ગયો પશ્ચિમિયા પવનો કોને કહેવાય? શું? તો કે અયન વૃત્તિ ગુરુદાબ પટ તરફથી ધ્રુવ વૃત્તિ લઘુ દાબ પટ તરફ ગતિ કરશે. કેવા ઝોનમાં? તો કે સમશીતોષ્ણ કટિબંધમાં. અને આ પવનો આ રિજિયનમાં થોડા મરડાઈને કઈ બાજુ જશે? પશ્ચિમ તરફ. એટલા માટે આ પવનોને આપણે પશ્ચિમિયા પવનો કહીએ છીએ. અને આ પવનો ઉત્તર ગોળાર્ધમાં દક્ષિણ પશ્ચિમ થી શરૂ કરીને ઉત્તર પૂર્વ અને દક્ષિણ ગોળાર્ધમાં કઈ બાજુ? તો કે ઉત્તર પશ્ચિમ થી દક્ષિણ પૂર્વ તરફ વહે છે. તેથી ઉત્તર ગોળાર્ધમાં તેને નૈઋત્ય કોણી પશ્ચિમિયા પવનો, બરાબર, અને દક્ષિણ ગોળાર્ધમાં વાયવ્ય કોણી પશ્ચિમિયા પવનો. જો એક્ઝામમાં પ્રશ્ન પૂછ્યો તો આમાંથી પૂછી શકાય, નીચેનામાંથી પશ્ચિમિયા પવનો વિશે કયા વિધાનો સાચા છે જણાવો. એમાંથી પૂછી શકે કે ઉત્તર ગોળાર્ધમાં જે વહેતા પવનો છે ને નૈઋત્ય કોણી પશ્ચિમિયા પવનો કહે છે. દક્ષિણ ગોળાર્ધ ઓપ્શન બી, દક્ષિણ ગોળાર્ધમાં વહેતા પવનો વાયવ્ય કોણી ઓપ્શન સી. બરાબર, એ અને બી બંને સાચા, ઓપ્શન ડી એક પણ નહીં. ખાસ યાદ રાખજો, આવા પ્રશ્નો બની શકે છે. પશ્ચિમિયા પવનની દિશા વ્યાપારી પવનની દિશા કરતા કેવી છે? વિરુદ્ધ છે. ખાસ યાદ રાખવી. ઘણી વખતે આવો પ્રશ્ન બનાવો તો પણ બની શકે. બરાબર, પશ્ચિમિયા અને પૂર્વી પવનોનો આ બંનેની દિશા કેવી છે? વિરુદ્ધ છે. તેથી તેને શું કહેવાય? તેથી પશ્ચિમિયા પવન પ્રતિ વ્યાપારી પવનો પણ કહી છે. ખાસ યાદ રાખવું, પશ્ચિમિયા પવન પાછા કેવા? પ્રતિ વ્યાપારી પવનો પણ કહેવામાં આવે છે. અને આ પવનો ગરમ પ્રદેશો તરફથી ઠંડા પ્રદેશો તરફ ગતિ કરે છે. પશ્ચિમિયા પવનો ગરમ પ્રદેશથી ઠંડા પ્રદેશ બાજુ વાય છે. એટલે કેવા બને છે? ઠંડા પડે છે. અને ખંડોના પશ્ચિમ કિનારે આવેલા, ઉદાહરણ તરીકે યુરોપ, કેનેડા, ચીલી વગેરેના પશ્ચિમ વિસ્તારમાં શું વરસાદ આપે છે? બરાબર, તો એક્ઝામમાં પ્રશ્ન પૂછી શકાય કે યુરોપ, કેનેડા અને ચીલી વગેરે જેવા પ્રદેશોમાં જે વરસાદ આપતા પવનો છે એનું નામ જણાવો. તો પશ્ચિમિયા પવનો. બરાબર, ગરમ પ્રદેશમાંથી ઠંડા પ્રદેશમાં આવે છે એટલે વરસાદ વધે, કારણ કે એમાં ભેજનું પ્રમાણ હશે. જેવા આ પ્રદેશમાં આવશે એટલે શું છે? ભેજનું પ્રમાણ ઘટી જાય એટલે વરસાદ વરસાદ પૂરું થઈ જાય. ઓકે, તો પશ્ચિમિયા પવનોમાં ક્લિયર કે આમાં હજી ડાઉટ છે કોઈને? ઓકે, ચાલો, મને લાગે કે ડાઉટ નહીં હોય આમાં. કનેક્ટિવિટી છે ને કે હું એકલો જ બોલું છું? સર એક ક્વેશ્ચન છે. હા, બોલો બોલો બેન. સર આ ઈસ્ટર્લીઝ છે બરાબર છે, હા હા, તો ઈસ્ટર્લી. આપણા ઇન્ડિયામાં હિમાલય છે એ આપણને આનાથી પ્રોટેક્ટ કરે છે એમ કહી શકાય? 100%, 100%. ચાલો, આ બેનનો પ્રશ્ન છે એના ઉપરથી હું તમને થોડુંક માહિતી આપું. હવે જો ભારત છે વિવિધતાઓનો દેશ છે, બરાબર. ભારત છે વિવિધતા, બાયોડાયવર્સિટી નો દેશ છે. હવે માની લ્યો કે જો
હિમાલય ના હોય તો શું થાય? જે એસ્ટર્લીઝ ભારતમાં પ્રવેશ કરે તો શું થાય? અતિશય ઠંડા હોય છે. અતિશય ઠંડા એટલે એની કેટલા ઠંડા? -50 થી પણ વધારે એનું તાપમાન હોય છે. એટલે તમને ખબર હોય તો જમ્મુ કાશ્મીરમાં એક વિસ્તાર આવ્યો દ્રાસ નામનો સેક્ટર, કે જ્યાં શિયાળામાં -45 ડિગ્રી ટેમ્પરેચર થઈ જતું હોય છે. શિયાળામાં -45 ડિગ્રી ટેમ્પરેચર ત્યાં જોવા મળતું હોય સામાન્ય. પણ માની લ્યો હિમાલય ના હોય તો શું થાય? તો આ -40 થી 45 જેટલા ટેમ્પરેચર ધરાવતા જે પવનો છે, પૂર્વ ભારત અને ખાસ કરીને પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં પ્રવેશે તો એકદમ શું છે, ઠંડીનું પ્રમાણ વધારી દે. હું તમને એમ કહું કે રશિયામાં સૌથી વધારે ઠંડી પડે છે. અમુક એક રશિયાનો એક વિસ્તાર છે વર્ખોનિયાન્સ, સૌથી વધારે ઠંડી પડે છે. ત્યાંથી જે પવનો આવે છે એસ્ટર્લીસ તરીકે, બરાબર, એટલે ખૂબ ઠંડા હોય છે. જો ઈ મોંગોલિયા ચાઇના થઈને જો ભારતમાં પ્રવેશ કરી લઈએ અને એમાં જો હિમાલય ના હોય તો શું થાય? આપણે ઈ પવન સહન કરવાની શક્તિ છે નહીં. જો આપણે કાશ્મીરમાં જતા હોય છે તો એ આપણને તકલીફ પડી જાય છે. એટલા માટે હિમાલયની એક ઉપમા આપી છે, ખબર છે કોઈને? અને એ ગઈ કોન્સ્ટેબલ 2019 ની એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાયેલો છે કે હિમાલયને નીચામાંથી શેની ઉપમા મળે છે? ભારતના સંતરી તરીકેની. ભારતમાં સંતરી. રેડી ને? હિમાલયને ભારતના સંતરી તરીકેની શું છે ઉપમા મળે, એટલા માટે જ મળેલી છે. અને બીજું એનો હિમાલયનું મહત્વ એક તમને સમજાવી દઉં કે માની લ્યો કે ભારત મોસમી પવન ઋતુનો દેશ છે ને, એટલા માટે ભારત સૌથી વધારે વરસાદ મેળવે છે. તો જ્યાં નૈઋત્ય કોણી અને અગ્નિકોણી મોસમી પવનો જે વરસાદ વરસાવીને જાય છે કઈ બાજુ? ઉત્તર અને પૂર્વ ભારતમાં. ઉત્તર અને પૂર્વ ભારત થાય એટલે પશ્ચિમ ભારત એમાં આવી જાય છે, એટલે એમાં વરસાદ વરસાવે છે. પણ માની લ્યો ઉત્તર પૂર્વમાં તો જો પાકિસ્તાન આવ્યું છે, બરાબર, એની આગળ મોંગોલિયા આવેલું છે, એની આગળ શું છે, રશિયા આવેલું છે. તો એ બાજુ આપણો વરસાદ ના જાય, બરાબર, એટલા માટે આપણી પર્વતમાળા છે. ઉદાહરણ તરીકે હું તમને કહું કે ગારો ખાસી જેન્તિયા નામ સાંભળ્યું છે કોઈએ? યસ સર, મેઘાલય. મેઘાલયમાં ગારો ખાસી જયંતિ. આ તો ખાલી એક તમને નાનું ઉદાહરણ આપું છું. ગારો ખાસી જયંતિમાં વિશ્વનો સૌથી વધારે વરસાદ ત્યાં અનુભવાય છે. એમાં એક ખાસ કરીને એક સ્થળ છે જેને આપણે નામ આપેલું છે મોન્સિન રામ અને ચેરાપુંજી. વિશ્વનો સૌથી વધારે વરસાદ છે ત્યાં અનુભવાય છે. શું કરવાને? કારણ કે આ જે વરસાદ ધરાવતા વાદળો છે, ભેજવાળા વાદળો, એને આ જે પર્વતમાળા આગળ વધવા નથી દેતી. એટલા માટે એ પર્વતમાળા સાથે ટકરાય છે, બરાબર, અને ત્યાં વૃષ્ટિ થાય છે ઘનીભવનની ક્રિયા દ્વારા, બરાબર. તો આપણે ઈ ટોપિક પાછો પણ લેશી આપણે ત્યારે વરસાદનું થોડુંક તમને સમજાવીશ ત્યારે. તો આ ટોપિક ક્લિયર થઈ ગયો તમને? પશ્ચિમિયા પવનો, પ્રતિ વ્યાપારી પવનો શું કામ આપણે એને કહી છીએ? હા સર. ઓકે, ચાલો હવે આ પ્રશ્ન જો જાણવું ગમશે, આપણને બધું જાણવું ગમે જ છે હંમેશા, અને એમાંથી જ એક્ઝામમાં પ્રશ્ન પૂછાય છે. દક્ષિણ ગોળાર્ધ ને આપણે જળ ગોળાર્ધ કહી છે, કારણ કે સમુદ્ર છે. દક્ષિણ ગોળાર્ધમાં સમુદ્ર છે ને, 3 ભાગ પાણી 1 ભાગ જમીન. જે 3 ભાગ પાણીની વાત કરી છે એ દક્ષિણ ગોળાર્ધ છે, એટલા માટે જળ ગોળાર્ધ છે. અને દક્ષિણ ગોળાર્ધના 40 ડિગ્રી થી 80 ડિગ્રી દક્ષિણ અક્ષાંશના વિસ્તારમાં જમીન ખંડોનો લગભગ કોઈ અવરોધ નથી, જો કારણ કે પાણી છે. ન હોવાથી પવનો પ્રતિકાર વગર તીવ્ર વેગથી સુસવાટા મારતા હોય છે. અને એટલા માટે આ પવનોના અતિ વેગથી ઉત્પન્ન થતા અવાજની તીવ્રતાના આધારે અહીંના નાવિકો પશ્ચિમીય પવનોને શું કહે છે? ગર્જતા ચાલીસા, અથવા ઇંગ્લિશમાં કેવું હોય તો રોવરિંગ ફોર્ટીસ. બરાબર. જો આમાંથી કદાચ માની લે એક્ઝામમાં પ્રશ્ન પૂછે તો પૂછી શકાય કે ગર્જતા ચાલીસા નીચેનામાંથી કયા ગોળાર્ધમાં વહેતા હોય છે? તો દક્ષિણ ગોળાર્ધ યાદ રાખો. અને એની ડિગ્રી 40 ડિગ્રી થી 80 ડિગ્રી દક્ષિણ અક્ષાંશની વચારે. ખાસ 40 થી 80 ડિગ્રી દક્ષિણ અક્ષાંશની વચારે નીચેનામાંથી કયા પવનો ફૂંકાતા હોય છે? તો રોવરિંગ ફોર્ટીસ, ગર્જતા ચાલીસા. બરાબર. ઓકે, ત્યાર પછી આગળ વધી 50 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ પર પ્રચંડ પચાસા. પછી અલગ અલગ નામ આપ્યા. 50 ડિગ્રી એ ક્યાં? તો કે પ્રચંડ પચાસા, અથવા ફ્યુરિયસ 50. 60 ડિગ્રી એ ચિત્કારતા 60, એટલે સ્ક્રીચિંગ 60. એટલે ખાસ યાદ રાખવું 40 ડિગ્રી થી 80 ડિગ્રી ની વચ્ચે ક્યાં આવશે? બરાબર. 40 ડિગ્રી એટલે ખાસ ગર્જતા ચાલી જાવ, 50 પ્રચંડ 50, 60 ચિત્કારતા 60. ઓકે, ચાલો ત્યાર પછી ધ્રુવ પ્રદેશો બાજુના પવનો, ધ્રુવી પવનો. આ પવનો બંને ગોળાર્ધમાં ધ્રુવ વૃત્તિ ગુરુદાબ પટ તરફથી ધ્રુવ વૃત્તિ લઘુદાબ પટ તરફ આવે છે. ખાસ યાદ રાખવું કઈ બાજુથી કઈ બાજુ? ધ્રુવ વૃત્તિ ગુરુદાબ પટથી ધ્રુવ વૃત્તિ લઘુદાબ પટ તરફ. આમ ધ્રુવ તરફથી
વાતા આ પવનો ધ્રુવી પવનો તરીકે પણ ઓળખાવામાં આવે છે. અને ધ્રુવી પવનો ઉત્તર ગોળાર્ધમાં ઉત્તર પૂર્વથી દક્ષિણ પશ્ચિમ અને દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણ પૂર્વથી ઉત્તર પશ્ચિમ તરફ વહેતા હોય છે ધ્રુવી પવનો. અને ધ્રુવ તરફથી આવતા પવનો કેવો હોય છે, હંમેશા એનું ઠંડા પ્રદેશથી આવતા હોય એટલે કેવાય અતિશય ઠંડા જોવા મળે છે. પરિણામે જે પ્રદેશો પરથી પસાર થાય છે ત્યાં ઠંડીનું મોજું ફરી વળે છે. અને આ ઠંડા પવનો ભેજ ધારણ કરવાની ક્ષમતા ધરાવતા નથી, એટલે વરસાદ આપશે નહીં. જેના ભેજ ગ્રહણ કરવાની શક્તિ વધારે એમાં શું છે, વરસાદ આપવાની પણ શક્તિ વધારે. અને ધ્રુવ તરફથી આવતા ઠંડા પવનો સમશીતોષ્ણ મીન્સ કે સેમી ટેરિડ ઝોનમાં એટલે સમશીતોષ્ણ કટિબંધના પ્રમાણમાં ગરમ પવનો સાથે સંગમ થાય છે અને ચક્રવાતનું અને પ્રતિચક્રની સ્થિતિ ઉદ્ભવશે. જે આપણે સાયક્લોનની ઉદ્ભવતા હોય છે એના પણ આ એક પરિબળ જવાબદાર છે. એટલે આ ધ્રુવી પવનો. ચાલો હવે ત્યાર પછી વરસાદ આપતા પવનો, જેને આપણે મોસમી પવનો કહીએ છીએ, સિઝનલ વિન્ડ્સ, બરાબર. અને આપણે જે ભારત ઋતુ છે એ મોસમી પવનોનો દેશ છે. એક્ઝામમાં પ્રશ્ન પૂછાયેલો છે, ભારત નીચેનામાંથી કેવા પવનોનો દેશ છે? મોસમી ઋતુ અથવા મોસમી પવનોનો દેશ. પૃથ્વી સપાટીના કેટલાક પ્રદેશોમાં પવનોની દિશા ઋતુ પ્રમાણે બદલાય છે. અને આમ ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને મોસમી પવનો અથવા સામયિક પવનો પણ કહે છે. આનું બીજું નામ મોસમી પવન, સામયિક પવનો. ઉદાહરણ તરીકે ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, ચીન, કોરિયા, જાપાન, તાઇવાન વગેરે દેશો મોસમી પવનો અનુભવતા દેશો છે. અને આ સિવાય પણ ઓસ્ટ્રેલિયા, મડાગાસ્કર, નાઇજીરિયા, ઘાના, USA નો દક્ષિણ ભાગ પણ મોસમી પવનોની થોડી અસર અનુભવે છે. અને મોસમી પવનોના બે ભાગમાં આપણે વેચી, ઉનાળાના અને શિયાળાના. ઉનાળાના મોસમી પવનો અને શિયાળાના મોસમી પવનો. હવે જો ઉનાળાના મોસમી પવનોમાં થતું એવું હોય છે કે સમુદ્ર ઉપર ભારે દબાણ હોય છે, જ્યારે જમીન ઉપર હલકું દબાણ. એટલા માટે ભારે દબાણ, હવા હંમેશા કેમ ગતિ કરશે? ભારે દબાણથી હલકા દબાણ તરફ. એટલા માટે શું રચાશે? ઉનાળાના મોસમી પવનો. હંમેશા હવા કઈ રીતે ગતિ કરશે? ભારે દબાણથી હલકા દબાણ તરફ. હવે જો પેલું ઉનાળામાં એશિયાના ઉત્તર પશ્ચિમ જમીન વિસ્તારો પર ઊંચા તાપમાનને કારણે અહીં હલકું દબાણ રચાશે, બરાબર. એટલે જમીન ઉપર કેવું દબાણ? ઊંચા તાપમાનને લીધે હલકું દબાણ. અને આ વિસ્તારોની નજીકમાં આવેલા અરબ સાગર, બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરના વિસ્તારો પર નીચા તાપમાનને કારણે નીચું તાપમાન એટલે હવાનું કેવું દબાણ? ઘટ અથવા ભારે દબાણ રચાશે, બરાબર. ભારે દબાણથી હવા કેવી ગતિ કરશે? હલકા દબાણ તરફ. આ પરિસ્થિતિનું નિર્માણ થવાથી વિષુવવૃત્તની દક્ષિણેથી અગ્નિકોણી એટલે દક્ષિણ પૂર્વી વ્યાપારી પવનો તરફ આગળ વધે છે અને વિષુવવૃત્તને ઓળંગીને આ પવનો દિશા બદલશે. તેથી તેને નૈઋત્ય કોણી, બરાબર. આ દિશા બદલવાના કારણે દક્ષિણ પશ્ચિમ દિશામાં આવશે એટલે નૈઋત્ય કોણી મોસમી પવનો આપણે કહીએ છીએ. અને આ પવનો ઉનાળાના મોસમી પવનો તરીકે ઓળખાય છે. અને ભારત છે 70 થી 75% જેટલો વરસાદ મેળવે છે એ નૈઋત્ય કોણી મોસમી પવનોને લીધે વરસાદ મેળવે છે. જો ઉદાહરણ તરીકે જો આ એક ફિગર આપેલી છે, આ ફિગરમાં મેં જેટલો સિલેક્ટ કરેલો પોર્શન છે ને એ ખાસ યાદ રાખો. અને ગઈ પીએ ની એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ ગયો હતો, અને આ પ્રશ્ન હજી તમને પાછો રિપીટ કરું છું કે ભારત નીચેનામાંથી કેવો વરસાદ મેળવે છે. મેં તમને 2018 ની જીપીએસસી એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાયેલો કે નૈઋત્ય કોણી મોસમી પવનો, અગ્નિકોણી મોસમી પવનો, ઓપ્શન સી એ અને બી બંને, અને ઓપ્શન ડી ઉપરમાંથી એકય નહીં. તો ઓપ્શન સી આવતો. શું કરવાને? નૈઋત્ય દિશામાંથી, બરાબર, આગળ વધશે એટલે 70 થી 75% જેટલો વરસાદ નૈઋત્યની બાજુમાં, જ્યારે અગ્નિ દિશામાંથી જે પવનો આવે છે એટલે 15 થી 20% જેટલો વરસાદ અહીંથી, બરાબર. એટલે બંને આવશે. હવે આ પવનો ઉનાળાના મોસમી પવનો વિશાળ જળરાશિ પરથી આવતા હોવાથી ભેજ એમાં કેવો હોય છે? ભેજ સૌથી વધારે હોય છે. એટલા માટે પવનો સાગર કિનારા નજીકના પ્રદેશોમાં સૌથી વધારે વરસાદ આવે. એટલા માટે કે સૌથી પહેલા 15 જૂનની આસપાસ વરસાદ ક્યાં થતો હોય છે? 5 જૂનની આસપાસ. તો કે કેરળમાં વરસાદ પડે, તમિલનાડુમાં પડે, પછી આગળ પશ્ચિમ ભારતમાં, ત્યાર પછી ઉત્તર ભારતમાં, બરાબર. એ રીતે. અને આ પવનોના માર્ગમાં અવરોધક બનતા ઊંચા પહાડી પ્રદેશોની પવનાભિમુખ બાજુએ ભારે વૃષ્ટિ થાય છે. હવે ઉદાહરણ તરીકે એક પ્રશ્ન પાછો જે પેશિયમ પૂછાઈ ગયો કે પશ્ચિમ ઘાટમાં આવેલા, બરાબર,
હું તમને એમ કહું કે નીચેનામાંથી કઈ સ્થિતિએ વરસાદનું પ્રમાણ સૌથી વધારે છે? તો પવના ભીમુખ મીન્સ કે પર્વતની એક બાજુએ, બરાબર, જે વરસાદ વાદળો આવે છે એ બાજુ જો કોઈ પણ પ્રદેશો, ઉદાહરણ તરીકે પુના, બરાબર, હું એમ કહું કે પુના એ બાજુ સૌથી વધારે વરસાદ પડે છે. એનું કારણ શું? કારણ કે પવના ભીમુખ અથવા પર્વતા ભીમુખ બાજુ આવેલું છે. સૌથી વધારે વરસાદ ત્યાં આવશે શુક્રવારે 200 સેન્ટીમીટર, અને એની પવના વિમુખ બાજુએ સૌથી ઓછો વરસાદ પડશે. કારણ કે વરસાદ વરસાવીને જે વાદળો છે ઉપર જઈને શું થઈ ગયા હોય છે, એમાં વરસાદ ભેજનું પ્રમાણ ઓછું થઈ ગયું હોય છે. ઉદાહરણ તરીકે પશ્ચિમ ઘાટને કારણે ભારતના પશ્ચિમ કિનારે મલાબારમાં 200 સેન્ટીમીટર થી વધુ વરસાદ પડે છે. કારણ કે ત્યાં શું છે, અવરોધો તો નથી. હા, અવરોધ હોય છે તો ઇન ધ સેન્સ આપણે શેના સેન્સમાં લઈ? પશ્ચિમ ઘાટ ને લીધે. ચાલો, ત્યાર પછી ઉનાળાના મોસમી પવનો પૂરા થઈ ગયા. હવે તમારે શિયાળાના મોસમી પવનો યાદ રાખવાની જરૂર નથી. જેવી કન્ડિશન પેલા થઈ હતી એનાથી ઉલટી કન્ડિશન. હવે હવાનું ભારે દબાણ રચાશે ક્યાં? જમીન વિસ્તાર ઉપર. અને સમુદ્રમાં હવા કેવી ગરમ હશે એટલા માટે ત્યાં હલકું દબાણ રચાય. એટલા માટે હવે હવા કેવી રીતે ઉલટી ગતિ કરશે? હું તમને એમ કહું કે તમને ખબર હોય તો આપણે એક ચોમાસાની ઋતુ છે, એના પછી એક બીજી ઋતુ આવે છે, પાછા ફરતા મોસમી પવનો. તો પાછા ફરતા મોસમી પવનો એટલે બીજું કાંઈ નહીં, શિયાળાના મોસમી પવનો તમારે ગણી લેવાના. હવે જુઓ એમાં, અને ઓક્ટોબર નવેમ્બરમાં તમને ખબર હોય તો આ ઋતુ અનુભવાય છે. રિટ્રેટિંગ મોન્સૂન ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ. શિયાળામાં એશિયા ખંડના કેટલાક જમીન વિસ્તારો ઝડપથી ઠંડા થાય છે. તેથી આ વિસ્તારમાં હવાના ભારે દબાણ કેન્દ્રો જોવા મળે છે. અને આ સમયે તેની નજીકમાં આવેલી જળરાશિઓ પ્રમાણમાં કેવી હોય છે? ઉફાળી, ગરમ હોય છે. આથી અહીં હલકા દબાણ કેન્દ્રો જોવા મળે છે. અને શિયાળામાં જમીન વિસ્તાર તરફથી સમુદ્ર વિસ્તાર તરફ પવનો વાય છે, બરાબર, એટલા માટે શિયાળાના મોસમી પવનો કહી છે. અને તેઓ ઈશાન કોણી મોસમી પવનો તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે ઈશાન દિશા તરફથી જ આવે છે. ખાસ યાદ રાખવું, શિયાળાના પવન નીચેનામાંથી કયા નામે ઓળખવામાં આવે છે? ખાસ યાદ રાખવું, ઈશાન કોણી મોસમી પવનો, કારણ કે ઉત્તર પૂર્વમાંથી આવતા હોય છે. અને આ પવનો જમીન વિસ્તારો પરથી આવતા હોવાથી તેમનામાં ભેજ ઘણો ઓછો હોય છે. જ્યાં નજીકમાં આવશે ત્યાં વરસાદ વરસાવી દે, પછી એમાં ભેજ નહીં હોય ત્યાં વરસાદનું પ્રમાણ ઓછું હોય છે. આથી તેઓ ખાસ વૃષ્ટિ આપતા નથી, પરંતુ ઈશાન કોણી મોસમી પવનોના કેટલાક ફાંટાઓ સમુદ્ર પરથી પસાર થાય છે ત્યારે ભેજવાળા બનીને વૃષ્ટિ આપે છે. જેમ કે ભારતના પૂર્વ કિનારે કોરોમંડલ. જો આ પ્રશ્ન આવી ગયો પીએની એક્ઝામમાં, મેં તમને કાલે જ લગભગ બતાવ્યું હતું. અને કોરોમંડલ તટ આપણે તમિલનાડુ દરિયા કિનારો, બરાબર, કેવો આપે છે? ઉત્તર પૂર્વનો, બરાબર. કોરોમંડલ દરિયા કિનારે જે વરસાદ થાય છે એ વરસાદને કેવો ગણવામાં? ઉત્તર પૂર્વનો વરસાદ, બરાબર. અને શ્રીલંકાના ઉત્તરના વિસ્તારમાં ડિસેમ્બર જાન્યુઆરીના સમયગાળામાં બંગાળની ખાડી પરથી પસાર થતા ઈશાન કોણી મોસમી પવનો વર્ષની સૌથી મોટા ભાગની વરસાદ આપે છે, વૃષ્ટિ આપે છે. એટલે જો ઘણી વખતે એક્ઝામમાંથી આમાંથી હવે વસ્તુ એવી બને છે કે તમે લોકો શું કરો છો કે બજારમાં નવી બુક આવે મંડો તમે સીધી લેવા, પણ એવી કઈ બધી બુકો લેવી જરૂરી નથી. આપણે જે ગુજરાત ગવર્મેન્ટની ટેક્સ્ટ બુક પણ તમે વાંચી લ્યો, વ્યવસ્થિત 1-2 વાર વાંચીને સમજી લ્યો તો પણ ઇનામ છે, બરાબર. કારણ કે આમાંથી જ પ્રશ્નો પૂછાય છે. આ સ્ટાન્ડર્ડ મટીરિયલ છે. તો આમાંથી જીપીએસસી 2019માં આ પ્રશ્ન પૂછાઈ ગયો કે કોરોમંડલનો દરિયા કિનારો નીચેમાંથી કેવો વરસાદ મેળવે છે? ઉત્તર પૂર્વનો. કારણ કે હવે જો ઈશાન બાજુથી આ જો લખેલું છે, ઉત્તર પૂર્વી દિશાએથી જે પવનો આવે છે, બરાબર, રિટ્રીટિંગ મોન્સૂન, જે વરસાદ આપશે. અને કોરોમંડલ એટલે બીજું કઈ નહીં, તમિલનાડુ દરિયા કિનારો. એટલે આપણે કીધું ને કે શિયાળામાં અપવાદ રૂપે વરસાદ આવતો હોય નીચેનામાં તો કયું સ્થળ? તો કે તમિલનાડુ. ખાસ યાદ રાખજો આ કોરોમંડલ. એટલે તમે વ્યવસ્થિત અમે એકવાર વાંચીને સમજીને જો આ તૈયારી કરો તો બીજા કઈ બુકની જરૂર નથી. આ ટેક્સ્ટ બુક ઇનફ છે આપણા માટે. મોસમી પવનો દ્વારા પડતી વૃષ્ટિ અનિયમિત અને અનિશ્ચિત હોય છે. વર્ષા ઋતુ ક્યારેક વહેલી શરૂ થાય, ક્યારેક મોડી, બરાબર. તો ક્યારેક મોડેથી શરૂ થાય છે અને વહેલી પૂરી થઈ જાય છે. મોસમી પવનો ક્યારેક અતિવૃષ્ટિ સર્જે છે તો ક્યારેક અનાવૃષ્ટિ સર્જે છે. એટલે જ આ વિસ્તારના ખેડૂતોને પ્રારબ્ધવાદી મીન્સ કે નસીબ આધારિત, બરાબર, પ્રારબ્ધવાદી કહે છે. ભારતમાં વરસાદની અનિશ્ચિતતાના કારણે મોસમી પવનો જવાબદાર છે. ક્યારેક વરસાદ થાય, ક્યારેક ના થાય, બરાબર. એટલે આ બે મોસમી પવનો જોવાઈ ગયા આપડા, ઉનાળાના અને શિયાળાના, બરાબર. આમાં કઈ પ્રોબ્લેમ છે કોઈને મોસમી પવનોમાં? એનીવન?
સર હા મોસમી પવનોને લીધે જે વરસાદ પડે હા એના ઉપર અલ્નીનો અને લાનીનોની હા બસ ઇફેક્ટ થાય યસ ખરી છે યસ અલ નીનો લા નીનો અને ત્રીજી નવી છે અલ નીનો મોડકી. મને ઈ ખબર શું? છે તમે પૂછશો અલ નીનો લા નીનો આ હે ને સમુદ્રના પ્રવાહ છે. આ હું તમને જયારે પ્રવાહનું ચેપ્ટર કરીશ ને ત્યારે હું તમને આ ટોપિક લઈશ. આ તો ખાલી અત્યારે જે ઓકે પવનોની ચેપ્ટર ચાલુ એટલે ખાલી આની વિશે ચર્ચા હતી. એટલે અલનીનો મારા ધ્યાનમાં છે અલનીનો લાનીનો અને ત્રીજી એની પરિસ્થિતિ અલનીનો મોડકી જે ગઈ વખતે એક્ઝામમાં પૂછાઈ ગઈ એ અલનીનો મોડકી હતી બરાબર. એટલે આ ત્રણેયની આપણે વિસ્તારથી ચર્ચા કરશી. સ્થાનિક પવનો લોકલ વિન્ડ બરાબર. હવે આની ડિટેલ નથી જોતા ખાલી લોકલ વિન્ડ એટલે કોઈ પણ પ્રદેશમાં હવાનું અસમાન વિતરણ. હવે એમાંની પહેલી પરિસ્થિતિ દરિયાઈ અને જમીની લહેરો. દરિયાઈ અને જમીની લહેરોને પહેલી વસ્તુ જો એમાં દરિયાઈ લહેરો મીન્સ કે દરિયા તરફથી જમીન બાજુ જે લહેરો જતી હોય એને દરિયાઈ લહેરો ગણવામાં આવશે. મેં તમને કીધું એ પ્રમાણે હવા હંમેશા ભારે દબાણથી હલકા દબાણ તરફ ગતિ કરે છે. બરાબર. માની લ્યો કે ભારે દબાણ અને હલકું દબાણ. ભારે દબાણ એટલે અહીંયા તમારે સમજવાનું કે કોઈ પણ પરિસ્થિતિ રાતની પરિસ્થિતિ મીન્સ કે ઠંડો પ્રદેશ છે. હલકું દબાણ ત્યાં હવા હલકી મીન્સ કે તાપમાન વધુ હશે બરાબર. આ જો તમને આપેલું સમુદ્ર અને જમીન તરફ. હવે જોવો ડિટેલ. દિવસે સમુદ્ર વિસ્તારો કરતા જમીન વિસ્તારો વધુ ઝડપથી ગરમ થાય છે. તેથી જમીન વિસ્તારો પર કેવું દબાણ હલકું દબાણ રચાશે અને સમુદ્ર વિસ્તારો પર ભારે દબાણ એટલે તમને ખબર જ છે હવાનો નિયમ જ છે ભારે દબાણથી હલકા દબાણ તરફ. અને જમીન વિસ્તારો પરના હલકા દબાણની આપૂર્તિ કરવા માટે દિવસે પવનો જમીન વિસ્તાર પરથી ક્યાં સમુદ્ર વિસ્તારથી જમીન વિસ્તાર તરફ આવે છે એટલા માટે એને શું કહીએ છીએ આપણે દરિયાઈ લહેરો બરાબર. ઉદાહરણ તરીકે હું તમને કહું કે સમુદ્ર છે સમુદ્રમાં કોઈ પણ તમે એનું પાણી જલ્દી ગરમ નથી થતું અને જલ્દી ઠંડુ પણ નથી થતું બરાબર ધીમે ધીમે. દરિયાઈ લહેરોને લીધે સમુદ્ર કિનારાની નજીકના પ્રદેશનું તાપમાન કેટલું 5 ડિગ્રીથી 7 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું નીચું જાય છે રાત્રિના સમય દરમિયાન. આથી ઉનાળામાં સમુદ્ર કિનારાની પાસેના વિસ્તારો પર ખંડી વિસ્તારો કરતા ગરમી કેવી તો કે ઓછી જોવા મળે કારણ કે જો તાત્કાલિક ગરમ નથી થતા જમીનના પ્રમાણમાં એની ગરમી છે ધીમે ધીમે થાય એટલા માટે ગરમ થશે નહીં. એટલે કે અહીં સમઘાત આબોહવા અનુભવાય છે. સમઘાત આબોહવા ક્યાં અનુભવાશે સમુદ્ર કિનારાના આજુબાજુના વિસ્તારો ઉપર. આનાથી ઉલટી પોઝિશન જમીની લહેરો જમીન બાજુથી સમુદ્ર કિનારા તરફ વહેતા પવનો એટલે ભારેથી હલકું દબાણ રાત્રિના સમયે કેવી છે જમીન ઠંડી છે પણ મેં તમને કીધું સમુદ્ર તાત્કાલિક ઠંડો ના થાય એટલા માટે અહીંયા હવાનું હલકું દબાણ રચાશે. રાત્રિ દરમિયાન જમીન પ્રદેશો ઝડપથી ઠંડા થઈ જાય છે ત્યાં હવાનું ભારે દબાણ રચાશે અને જમીન વિસ્તારોની સરખામણીમાં સમુદ્રના વિસ્તારો પ્રમાણમાં કેવા ઉફાળા ગરમ હશે. તેથી ત્યાં હલકો દબાણ રચાય એટલા માટે સમુદ્ર વિસ્તારોની હલકા દબાણની આપૂર્તિ કરવા માટે રાત્રિના સમય દરમિયાન જમીન વિસ્તારો પરથી ક્યાં સમુદ્ર વિસ્તાર તરફ પવનો ફૂંકાતા હોય છે જેને આપણે લેન્ડ બ્રિજ અથવા જમીની લહેરો કહેવામાં આવે છે. અને જમીની લહેરોને લીધે શિયાળામાં સમુદ્ર કિનારાની પાસેના વિસ્તારનું તાપમાન વધુ પડતું નીચું જતું નથી બરાબર. એટલે સમુદ્ર કિનારાની આજુબાજુ જે તાપમાન પ્રમાણમાં ઉફાળું જોવા મળશે બરાબર. આ આપણે શું જોઈએ સી બ્રિજ અને લેન્ડ બ્રિજ. એવી રીતે બીજું સ્થાનિક પવનો પર્વત અને ખીણની લહેરો બરાબર. પર્વતીય લહેરો અને ખીણની માઉન્ટેન અને વેલી બ્રિજીસ. આ પવનો પર્વત અને ખીણની વચ્ચે તાપમાન અને દબાણની અસમાનતાના કારણે ઉત્પન્ન થતા હોય છે. દિવસે ખીણના વિસ્તારો કરતા પર્વતના ઢોળાવો ઝડપથી ગરમ થાય છે. દિવસ દરમિયાન ખીણ વિસ્તાર છે ત્યાં સૂર્યપ્રકાશ તાત્કાલિક સીધો નથી પહોંચતો એટલા માટે બરાબર. નીચે કેવું દબાણ જોવા મળશે ભારે એટલે કે ત્યાં ઠંડુ પ્રમાણે છે અને આ બાજુ ઢોળાવ ગરમ હશે એટલા માટે કઈ રીતે પવનો ફૂંકાય ભારે દબાણથી હલકા દબાણ તરફ. એટલા માટે જ ઢોળાવ પરની ગરમ હવા હલકી બની ઊંચે ચડે છે અને એની ખાલી જગ્યા લેવા ખીણની હવા પર્વતના ઢોળાવ તરફ ધસી જાય છે અને આમ ખીણમાંથી પર્વતના ઢોળાવ તરફ
હવાના પ્રવાહો દિવસ દરમિયાન જોવા મળે છે જેને આપણે ખીણની લહેરો કહીએ છીએ, અને આની ઉલટી પોઝિશન રાત્રિના સમય દરમિયાન ઉલટું થાય છે જેને આપણે પર્વતની લહેરો કહીએ છીએ. બરાબર. ઓકે. ત્યાર પછીના સ્થાનિક પવનો જે ઘણી વખતે એક્ઝામમાં અવારનવાર કોષ્ટક સ્વરૂપે પૂછાય છે તથા જોડકા સ્વરૂપે પૂછાતા હોય છે. ચિનુક, ફોએન, નોર્વેસ્ટર, લુ વગેરે વગેરે. બરાબર. આપણે જોઈ ચિનુક તમને ખબર હોય તો એક હેલિકોપ્ટર છે જે આપણે અમેરિકામાં અહીંથી લઈ છીએ. નામ છે ખબર? ચિનુક હેલિકોપ્ટર આવ્યા છે એ વખતે ડિફેન્સ. ઓકે યસ ઓકે. હવે જો ઉત્તર અમેરિકામાં પેસિફિક મહાસાગર પરથી આવતા ગરમ અને સૂકા પવનો, આ કેવા પવનો છે? એનો મિજાજ કેવો છે? ગરમ અને સૂકા પવનો. ઠંડીની ઋતુમાં કઈ પર્વતમાળા? તો કે રોકીસ પર્વતના પૂર્વના ઢોળાવ પરથી નીચે ઉતરે છે. તો આ પવનો નીચે ઉતર્યા, પવનો નીચે અને પ્રેરીઝના મેદાનોમાં આવીને તાપમાન 2 કલાકમાં 15 ડિગ્રી થી 25 ડિગ્રી જેટલું વધારી દે છે. આથી આ ગરમ પવનથી પ્રેરીઝના મેદાનોમાં બરફ હોય એ પીગળી જાય છે અને રોકીસ પર્વતની પૂર્વમાં રહેતા ખેડૂતો અને પશુપાલકને આનાથી લાભ થાય છે. પશુપાલન વગેરે જેવી એક્ટિવિટી પ્રમાણમાં રહે છે. અહીંના લોકો ઠંડીમાંથી રાહત અનુભવે છે અને વિશેષતાને કારણે તે રેડ ઇન્ડિયન્સ આ પવનોને શું કહે છે? ચિનુક કહે છે. ત્યાં વસતા રેડ ઇન્ડિયન્સ આ પવનો ચિનુક કહે છે. જેનો અર્થ શું છે? બરફ પક્ષી, બરફને પીગાડતા હોય એટલા માટે બરફ પક્ષી, સ્નો ઈટર પવનો કહે છે. બરાબર, ચિનુકને. ઓકે. ત્યાર પછી ફોએન ચિનુક પવનોની જેમ સૂકા, ગરમ અને તોફાની પવનો છે. એટલે બેનો મિજાજ સરખો છે. કેવો છે? ગરમ. જે દક્ષિણ દિશાથી આલ્પ્સની પર્વતમાળાને ઓળંગીને યુરોપ એટલે કે સ્વિટ્ઝરલેન્ડના મેદાની પ્રદેશમાં આગળ વધે છે. ત્યાં તેઓને શું કહેવામાં આવે છે? ફોએન. યુરોપમાં એને ફોએન કહેવામાં આવે છે. અને પર્વતના ઢાળ પરથી ઉતરતી વખતે આ પવનો ઘર્ષણને કારણે સૌથી વધારે ગરમ થાય છે અને પોતાની ગરમીથી બરફને પીગળાવે છે. બેનો મિજાજ કેવો છે? સ્નો ઈટર. બરાબર. આથી અહીં પશુપાલન પ્રવૃત્તિ વિકસે છે અને ગરમ પવનોને લીધે અહીં શું દ્રાક્ષ, મોસંબી વગેરે જેવા ફળફળાદીની ખેતી થઈ છે. એટલે આ શું હતા? ચિનુક અને ફોએન. બંનેનો મિજાજ ખાસ યાદ રાખો અને કયા પ્રદેશમાં આવે છે એ, બસ બીજું કઈ નહીં. આટલું એક્ઝામ પૂરતું ઇનફ છે તમારા માટે. ઓકે. એક નોટ છે, ચિનુક માટે 24 કલાકમાં 22 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધવું સામાન્ય બાબત છે. 24 કલાકમાં કેટલું? 22 ડિગ્રી. અને અમેરિકાના મોન્ટાના રાજ્યમાં આવેલ કીપ નામના સ્થળે માત્ર 7 મિનિટમાં 19 સેલ્સિયસ તાપમાન વધેલું હતું. આથી જ આ રીતે જ આલ્બર્ટા રાજ્યમાં આવેલા પિંચર ક્રીક નામના સ્થળે 6 જાન્યુઆરી 1966 દિવસે 4 મિનિટમાં માત્ર 4 મિનિટમાં 21 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધેલું હતું. બરાબર. ચિનુક પવન ખાસ યાદ રાખવું. ચિનુક અને ફોએન બંનેનો મિજાજ કેવો છે? ગરમ છે. રેડ ઇન્ડિયન ચિનુકને શું કહે છે? બરફ પક્ષી. ત્યાર પછી બીજો ટાઈપ સ્થાનિક પવનનો લુ અને નોર્વેસ્ટર. જે આપણે ઉનાળામાં લુ હોય છે એ અને નોર્વેસ્ટર બેનો મિજાજ સરખો જ છે. બરાબર. ઉત્તર ભારત અને વાયવ્ય ભારત. ઉત્તર ભારત અને વાયવ્ય ભારત જે પાકિસ્તાનની આપણે વાત કરી, મેદાની પ્રદેશોમાં મે અને જૂન મહિનામાં સૌથી વધારે મે અને જૂન મહિના બપોર પછી પશ્ચિમ દિશાથી આવતા ગરમ અને સૂકા પવનોને આપણે લૂ તરીકે ઓળખીએ છીએ. બરાબર. લૂ લાગી જતી હોય છે આપણે એમ કહેતા હોય. એનાથી ઉત્તર ભારતનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય, ઉદાહરણ તરીકે રાજસ્થાનમાં. અને આ વિસ્તારમાં લૂની અસરના લીધે ઘણીવાર માનવી અને પશુ પક્ષીઓના મૃત્યુ થતા હોય છે. અને 2015માં મે જૂન મહિનામાં આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઓડિશામાં વગેરે રાજ્યોમાં લૂના લીધે 1000 થી વધુ માણસોના મૃત્યુ થયા હતા 2015માં. લૂ એટલે ગરમ પવન. આ જ પ્રમાણે ચોમાસું શરૂ થાય તે પહેલા પશ્ચિમ બંગાળમાં વાયવ્ય દિશાથી ધૂળની ડમરીઓ, બરાબર, અને ગરમ અને સૂકા પવનો વેગથી ઘસી આવે છે, જેને આપણે શું કહીએ છીએ? પશ્ચિમ બંગાળમાં નોર્વેસ્ટર. ખાસ કરીને આપણે એને કાળ વૈશાખ એવું નામ આપેલું છે, કારણ કે વૈશાખ મહિનો હોય છે. આ રીજો વૈશાખ મહિનામાં વાય છે અને ઘણી એવું નુકસાન થતું હોય છે, એટલા માટે નોર્વેસ્ટરને કાળ વૈશાખી પણ કહેવામાં આવે છે. એટલે લૂ અને નોર્વેસ્ટર નો કોન્સેપ્ટ ક્લિયર. ઉનાળા દરમિયાન મે જૂન મહિનામાં અને ખાસ કરીને મે મહિનામાં સૌથી વધારે એની તીવ્રતા જોવા મળે છે. સૌથી વધારે સૂર્યઘાત મે મહિનામાં હોય છે, એટલા માટે.
યાદ રાખવું સૌથી વધારે, બરાબર, એનું પ્રમાણ તીવ્રતા એક્ઝામમાં પ્રશ્ન પૂછેલો છે કયા મહિનામાં? મે મહિનામાં. અને પશ્ચિમ બંગાળમાં આ લૂને શું કહેવાય છે? નોર્વેસ્ટર, કારણ કે વૈશાખ મહિનો હોય છે એટલા માટે કાળ વૈશાખી તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી મિસ્ટલ અને બોરા, હિમાચ્છાદિત પહાડી વિસ્તારો પરથી આવતા ઠંડા અને સૂકા પવનો ફ્રાન્સના ભૂમધ્ય દરિયા કિનારે મિસ્ટલ તરીકે ઓળખાય છે. ફ્રાન્સના ભૂમધ્ય દરિયા કિનારે શું ઓળખવામાં? તો કે મિસ્ટલ તરીકે, અને યુગોસ્લાવિયાના એડ્રિયાટિક સમુદ્ર કિનારે એને બોરા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, ઠંડા પવનોથી, બરાબર, ઠંડા અને સૂકા પવનો ફ્રાન્સના કિનારે આવે છે એટલા માટે એને મિસ્ટલ કહી છે. અને યુગોસ્લાવિયા એડ્રિયાટિક સમુદ્ર કિનારે આવે તો એને બોરા. અને આ પવનો સૂકા અને ઠંડા હોવાથી ખેતીના પાકોને નુકસાન કરે છે. એટલે આ પવનનો મિજાજ કેવો છે? ઠંડો છે, મિસ્ટલ અને બોરા. ત્યાર પછી સિરોકો અને હર્મેટન, સહારાના રણ પ્રદેશ પરથી આવતા ગરમ અને સૂકા પવનો, ખાસ યાદ રાખજો ક્યાં? તો કે સહારાના રણ પ્રદેશ પરથી આવતા ગરમ અને સૂકા પવનો ભૂમધ્ય કિનારે ક્યાં ક્યાં દેશ આવેલા? તો કે ઇટલી, સિસલી અને સ્પેનમાં સિરોકો તરીકે ઓળખાય છે. જ્યારે ભૂમધ્ય સાગર પર થઈને આવતા આ પવનો ભેજવાળા બનવાથી ઉપરના વિસ્તારોમાં ધૂળસભર વૃષ્ટિ કરે છે, મીન્સ કે વરસાદ આપે છે. અને સહારાના રણ પ્રદેશ પરથી દક્ષિણે ગિનીના અખાતમાં, બરાબર, પવનો ફૂંકાય છે, જ્યાં તેને શું નામ મળેલું છે? હર્મેટન. ગિનીના અખાતમાં હોય છે સહારાના રણ પ્રદેશ તરફથી, ત્યાં તેને હર્મેટન નામ મળેલું છે. જ્યારે ભૂમધ્ય કિનારે ઇટલી, સિસલી, સ્પેનમાં એને શું કહેવામાં આવે છે? સિરોકો. ગિનીના વિસ્તારમાં રહેતા લોકો ગરમ અને ભેજવાળા પવનોથી ત્રાસી બીમાર પડે છે. એ સમયે હર્મેટન પવનો અહીંના લોકોને રાહત આપે છે ગરમીમાંથી. તેથી સ્થાનિક ભાષામાં આ હવા કેવી છે? સુખદ, સ્વાસ્થ્યપ્રદ. બરાબર, એટલા માટે આ પવનને હર્મેટન એટલે કે ડોક્ટર વિન્ડ, હર્મેટન પવનોને ડોક્ટર વિન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, એટલે આ પવનોનો કોન્સેપ્ટ પૂરો. કારણ કે પવનો જેટલા ટાઈપ હતા એ ટાઈપ આપણે જોઈ ગયા. બરાબર, પશ્ચિમી પવનો છે, મોસમી પવનો છે અને સ્થાનિક પવનો. બરાબર, એટલે હવે પવનમાંથી કોઈ પણ પ્રશ્નો પૂછાય તો એ તમને હવે આવડવો જોઈએ. ઘરે જઈને બધા લોકો શું છે, આ રિવિઝન કરી નાખશે. કારણ કે આપણે જે ચેનલ છે એ ચેનલમાં પણ સ્ટાન્ડર્ડ 11 જીઓગ્રાફી આપેલી છે. બરાબર, નહીં હોય તો હું પાછી એડ કરી દઈશ. ચાલો, હવે આમાં કોઈને ડાઉટ છે? આટલું કર્યું એમાં કોઈને ડાઉટ છે મિત્રો? નો સર, ક્લિયર. નો ક્લિયર છે? સર. ઓકે, હા સર. હા બોલો, શું ડાઉટ છે? શું ડાઉટ છે? ડાઉટ બોલો તો મજા આવશે. ઓકે, ચાલો, કાંઈ વાંધો નહીં. ચાલો, એક થોડીક બીજી નવી વસ્તુ બતાવું તમને, કારણ કે જાતા જાતા હવે નવો ટોપિક શરૂ કરવાનો થતો નથી. ચાલો, હવે એક જ મિનિટ. ચાલો, યસ. હવે મેં તમને વાત કરી હતી, એક સ્ક્રીન શેર કરું છું તમને અત્યારે. આ ટોપિક પાછો કાલ આગળ વધશે, કારણ કે હજી થોડુંક ઘણો લાંબો ટોપિક છે. ચાલો, સ્ક્રીનમાં દેખાય છે કાંઈ? રાજ્યો, પાટનગર, મુખ્યમંત્રી, રાજ્યપાલો કઈ દેખાય છે? યસ સર. ઓકે, ચાલો, હવે હું છે ને વાયુ સમુચ્ચય, એર માસ અને એર ફ્રન્ટ ગઈકાલે, કારણ કે થોડોક ટોપિક મોટો છે એટલે આજે ટોપિક નથી ચલાવતો, થોડીક 10 મિનિટ જેવો ટાઈમ છે આપણી પાસે. એટલે રાજ્ય, પાટનગર, મુખ્યમંત્રી, રાજ્યપાલની આપણે ચર્ચા કરી થોડી. માની લો આપણે હવે હાલમાં ભારતમાં કેટલા રાજ્યો છે? તો કે 28. બરાબર, અને કેન્દ્ર શાસિત પ્રદેશ સંખ્યા 8 છે. હવે થોડુંક જોઈ લઈએ આપણે, કારણ કે તમે જો કોમ્પિટિટિવ એક્ઝામિનેશનની પ્રિપેરેશન કરતા હોય એટલે આ તમને વસ્તુ યાદ રહેવી જોઈએ. રાજ્યનું પાટનગર કયું છે, એના મુખ્યમંત્રી કોણ છે અને હાલમાં એના રાજ્યપાલ કોણ છે. ફટાફટ રિકેપ કરાવી દઉં તમને. અરુણાચલ પ્રદેશ રાજ્ય, એનું પાટનગર ઈટાનગર છે. બરાબર, એના જે મુખ્યમંત્રી છે ભાજપના છે એ પેમા ખાંડુ, અને એના રાજ્યપાલ છે બ્રિગેડિયર બી.ડી. મિશ્રા. આસામનું પાટનગર છે દિસપુર, જે તમને બધાને ખ્યાલ જ છે. એના મુખ્યમંત્રી છે સર્બાનંદ સોનોવાલ, અને જગદીશમુખી છે ત્યાંના રાજ્યપાલ છે. ત્યાર પછી આંધ્રપ્રદેશ નું પાટનગર, હવે નવું પાટનગર છે અમરાવતી, અને ત્યાંના મુખ્યમંત્રી છે YSR જગનમોહન રેડ્ડી. બરાબર, YSR જગનમોહન રેડ્ડી. અને ત્યાં ભારતમાં સૌથી વધારે
ઉપમુખ્યમંત્રી ધરાવતું હોય તો એ આંધ્રપ્રદેશ. કેટલા? 5 ડેપ્યુટી સીએમ છે ત્યાં આંધ્રપ્રદેશમાં. અને એના રાજ્યપાલ છે બિશ્વભૂષણ હરિચંદન. બરાબર, આંધ્રપ્રદેશ યાદ રાખજો. તમને ખબર તો આંધ્રપ્રદેશના 3 પાટનગર છે. અમરાવતી તો છે, એના સિવાય વિશાખાપટ્ટનમ અને કુર્નૂલ. આ પછી એની ચર્ચા કરશી આપણે. ચાલો, આંધ્રપ્રદેશ વિશે જાણીને આવજો કાલે. એ તમારો હોમવર્ક. તમારું હોમવર્ક એ છે કે આંધ્રપ્રદેશની જે 3 પાટનગરની મેં ચર્ચા કરી હમણાં, બરાબર, ઈ પાટનગર શેના માટે વિશેષતા ધરાવે છે? બરાબર, માની લ્યો કે અમરાવતીમાં પ્રશાસનિક સ્થળ છે, વિધાનસભા ક્યાં બેસે છે, બરાબર, વગેરે વગેરે. એ તમારે કાલે જાણીને આવવાનું છે, હું પૂછીશ. ઓડિશાનું પાટનગર ભુવનેશ્વર છે. એના મુખ્યમંત્રી કોણ છે? નવીન પટનાયક. 5મી વખત એને શપથ ગ્રહણ કરેલા છે. અને એના રાજ્યપાલ છે ગણેશીલાલ. યુપી ઉત્તર પ્રદેશનું લખનઉ છે. યોગી આદિત્યનાથ ત્યાં મુખ્યમંત્રી છે. અને આપણા આનંદીબેન પટેલ, ગુજરાતના જે આનંદીબેન પટેલ છે એ ત્યાં શું છે? રાજ્યપાલ પદ ધરાવે છે. ઉત્તરાખંડ દહેરાદૂન છે પાટનગર. ત્રિવેન્દ્રસિંહ રાવત ત્યાંના મુખ્યમંત્રી છે. બેબી રાની મૌર્ય, એક્ઝામમાં પૂછાઈ ગયું, બેબી રાની મૌર્ય, બરાબર, એના રાજ્યપાલ છે. કર્ણાટકનું પાટનગર બેંગલુરુ, અને એના હાલના મુખ્યમંત્રી છે BS યેદુરપ્પા. અને હાલના એના રાજ્યપાલ છે આપણા ગુજરાતના, બરાબર, વજુભાઈ વાળા, એ રાજ્યપાલ છે. ગુજરાતમાં સૌથી વધુ વખત, બરાબર, મની બિલ જોઈ કોઈ મૂકેલું હોય, બજેટ રજૂ કર્યું હોય તો વજુભાઈ વાળા છે. કેરળનું પાટનગર કયું છે? તિરુવનંતપુરમ. અને એના મુખ્યમંત્રી છે પિનારાય વિજયન, પી વિજયન. અને હાલના એના રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન. ગુજરાત બધાને ખબર છે, ગાંધીનગર વિજયભાઈ રૂપાણી છે. અને હાલના એના આચાર્ય દેવવ્રત શું છે? ગવર્નર. ગોવાનું પાટનગર છે પણજી. મુખ્યમંત્રી છે પ્રમોદ સાવંત. અને હાલના વધારાનો હવાલો ધરાવે છે કે મહારાષ્ટ્રના જે રાજ્યપાલ છે એ ભગતસિંહ કોશ્યારી. છત્તીસગઢ રાયપુર, પાટનગર રાયપુર છે. ભૂપેશ બધેલ એના મુખ્યમંત્રી છે. અને અનસુયા ઉઈક અથવા ઉકેઈ, અનસુયા ઉઈક છે એના રાજ્યપાલ છે. જમ્મુ કાશ્મીર હાલમાં શું છે? યુનિયન ટેરેટરી છે, પાછળથી ચર્ચા કરી આપણે એની. ઝારખંડનું રાંચી છે. હેમંત સોરેન એના મુખ્યમંત્રી છે. દ્રૌપદી મુર્મુ, બરાબર, રાજ્યપાલ. તમિલનાડુ, જો આ લિસ્ટ થોડીક અપડેટ કરતી રહેવાની તમારી જાતે, મેં થોડીક અપડેટ કરેલી છે, તેમ છતાં પણ તમારી રીતે જોઈ લેજો. તમિલનાડુનું ચેન્નઈ, PEK પલાનીસ્વામી, એમના શું છે? મુખ્યમંત્રી છે. બનવારીલાલ પુરોહિત રાજ્યપાલ છે. ત્રિપુરાનું પાટનગર અગરતલા છે. બિપ્લવ કુમાર દેવ એના મુખ્યમંત્રી છે. આ પૂછાઈ ગયું છે. નશાબંધી જમાદારનું પેપર હતું, એમાં ત્રિપુરાના મુખ્યમંત્રી નામ પૂછાયેલું છે, બિપ્લવ કુમાર દેવ. અને રમેશ બિયાસ એના શું છે? રાજ્યપાલ. નાગાલેન્ડનું પાટનગર કોહિમા છે. નેપ્ફ્યુરિયો ત્યાંના શું છે? મુખ્યમંત્રી. અને RN રવિ ત્યાંના રાજ્યપાલ છે. પશ્ચિમ બંગાળ બધાને ખ્યાલ જ છે, પાટનગર કોલકાતા. મમતા બેનર્જી એમના મુખ્યમંત્રી છે. અને જગદીપ ધનખડિયાના રાજ્યપાલ છે. પંજાબનું પાટનગર ચંદીગઢ છે. કેપ્ટન અમરિન્દર સિંહ ત્યાંના મુખ્યમંત્રી. અને VP સિંહ બદનોર ત્યાંના રાજ્યપાલ છે. બિહાર પટના પાટનગર છે. નીતિશ કુમાર હમણાં 7મી વખત એને શપથ ગ્રહણ કર્યા, એટલે પાછા નીતિશ કુમાર જ યાદ રાખવા તમારે. અને ફાગુ ચૌહાણ ત્યાંના રાજ્યપાલ છે. મણિપુરનું પાટનગર ઇમ્ફાલ. N બિરેન સિંહ મુખ્યમંત્રી છે. અને નજમા હેપતુલ્લા ત્યાંના રાજ્યપાલ. મધ્યપ્રદેશનું ભોપાલ પાટનગર છે. અને હાલમાં કમલનાથ નથી, પણ હવે હાલમાં કોણ છે? શિવરાજસિંહ ચૌહાણ ત્યાંના મુખ્યમંત્રી છે. અને આનંદીબેન પટેલ હવાલો ધરાવે છે. મહારાષ્ટ્ર પાટનગર મુંબઈ. અને નાગપુરમાં એમની વિધાનસભા બેસે. ઉદ્ધવ ઠાકરે એના મુખ્યમંત્રી છે. અને ભગતસિંહ કોશ્યારી રાજ્યપાલ. મિઝોરમનું પાટનગર આઇઝોલ છે. ઝોરમથાંગા ત્યાંના શું છે? CM મુખ્યમંત્રી. અને ત્યાંના રાજ્યપાલ છે PS શ્રીધરન પિલ્લાઈ. ત્યાંના શું છે? રાજ્યપાલ. મેઘાલયનું શિલોંગ. મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમા છે. અને ત્યાંના રાજ્યપાલ છે સત્યપાલ મલિક. રાજસ્થાનનું પાટનગર જયપુર. અશોક ગેહલોત ત્યાં શું છે?
મુખ્યમંત્રી અને કલરાજ મિશ્રા ત્યાં નિમણૂક કરવામાં આવેલી છે રાજ્યપાલ તરીકે. સિક્કિમનું ગંગટોક, પ્રેમસિંહ તમંગ ત્યાંના શું છે મુખ્યમંત્રી છે અને ગંગા પ્રસાદ રાજ્યપાલ. હરિયાણા પાટનગર છે ચંદીગઢ, હરિયાણા પંજાબનું સેમ જ છે. મનોહરલાલ ખટ્ટર ત્યાંના મુખ્યમંત્રી છે અને સત્યદેવ નારાયણ આર્ય રાજ્યપાલ છે. હિમાચલ પ્રદેશ 2 પાટનગર છે, સિમલા અને નવું ધર્મશાલા. ડોક્ટર જયરામ ઠાકુર ત્યાંના મુખ્યમંત્રી છે અને બંડારુ દત્તાત્રેય ત્યાંના રાજ્યપાલ. તેલંગાણાનું પાટનગર હૈદરાબાદ, કે ચંદ્રશેખર રાવ ત્યાંના મુખ્યમંત્રી છે અને તામિલિસાઈ સૌંદરાજન ત્યાંના રાજ્યપાલ છે. દિલ્હી ખ્યાલ જ છે બધા. ચાલો હવે યુનિયન ટેરેટરી જોઈ લઈ. યુનિયન ટેરેટરી કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પહેલા તમને જણાવી દઉં છું કે ઉપરાજ્યપાલ હોય બરાબર, એનું જણાવી દઈ. ઉપરાજ્યપાલ ક્યાં ક્યાં છે? 5 કેન્દ્ર શાસિત પ્રદેશમાં. આંદામાન નિકોબાર, આંદામાન નિકોબારના કોણ છે? દેવેન્દ્ર કુમાર જોશી. દિલ્હીના અનિલ બૈજલ, જમ્મુ કાશ્મીરના મનોજ સિંહા. આ મનોજ સિંહા જમ્મુ કાશ્મીર યુનિયન ટેરેટરીના બીજા ઉપરાજ્યપાલ છે. પહેલા કોણ હતા? જીસી મુર્મુ. જીસી મુર્મુ હાલમાં ભારતના શું છે? કેગ છે, કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ, બરાબર. લદ્દાખના આર.કે. માથુર છે. પુડુચેરીના કિરણ બેદી છે, જે પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી. આટલા રાજ્યોમાં ઉપરાજ્યપાલ છે. જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશમાં એડમિનિસ્ટ્રેટર હોય એવા ચંદીગઢ, લક્ષદ્વીપ અને દાદરા નગર હવેલી અને દીવ દમણ. ચંદીગઢમાં કોણ છે? વીપી સિંહ બદનોર. લક્ષદ્વીપમાં હમણાં બદલાઈ ગયા છે, દિનેશ કુમાર શર્મા છે. અને દાદરા નગર દીવ દમણના બરાબર કોણ છે? પ્રફુલ ખોડા પટેલ. ચાલો હવે આ તમને મેં કહી દીધું છે. હવે તમારે તમારી જાતે સેલ્ફ બરાબર ઘરે જઈને શું કરવાનું છે? એકવાર રિવિઝન કરવાનું છે. આ ચેનલમાં મુકાઈ જશે પીડીએફ, બરાબર, વાંચતા રહેજો. ચાલો હવે કોઈ આજના સેશનમાં કોઈને ડાઉટ હોય તો પૂછી શકો છો, નકર આપણે અહીંયા સર આપણે જે રાજ્યનું હમણાં કીધું કે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ એમાં રાજ્યપાલ વધારાનો હવાલો જે ધરાવે છે હા, હા. આનંદીબેન પટેલ અને કોશિયારી સાહેબ. હા, આનંદીબેન પટેલ. તો હા, તો એ વધારાનો હવાલો હોય તો સર એમને બંને રાજ્યના પગાર ભથ્થા મળે એમને? એ નક્કી કરશે રાષ્ટ્રપતિ, બરાબર. એ નક્કી કરશે રાષ્ટ્રપતિ. આ મળી શકે છે પણ એ નક્કી કોણ કરશે? તો કે રાષ્ટ્રપતિ. હવે તમને ખબર છે રાજ્યમાં સૌથી વધારે પગાર કોનો છે? રાજ્યપાલનો, 3.5 લાખ, બરાબર. રાજ્યમાં એનાથી વધારે પગાર સરકારી સંસ્થામાં એનાથી વધારે કોઈનો નથી, 3.5 લાખ, બરાબર. અને સૌથી વધારે પગાર આપણા પ્રેસિડેન્ટનો હોય છે, કેટલો? 5 લાખ. રેડી? હવે ચાલો કોઈને ડાઉટ છે અત્યારના સેશનમાં? સર ટેલિગ્રામ આ ચેનલ વોટ્સએપ ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં મૂકી દો એમ કહો છો? હા વોટ્સએપ ગ્રુપ. હા ઓલા હા ચાલો કાંઈ વાંધો નહીં, વોટ્સઅપ ગ્રુપમાં મુકાવી દઈશું, બરાબર. અને મેં તમને ઓલી ચેનલ કીધી હતી એ ચેનલમાં પણ હું મૂકી દઈશ, જેમાંથી તમારે ડાઉનલોડ કરવું હોય તો. ચેનલનું નામ શું? ટેલિગ્રામનું? હા હા, એ તમને નામ ગઈકાલે આપેલું હતું પણ કોઈ માની લ્યો લખ્યું નથી. કાંઈ વાંધો નહીં, હું લખી દઉં છું અહીંયા. તો પીડીએફ વોટ્સએપ ગ્રુપમાં જ આવી જાય ને? હા હા, 2 માં આવી જાય. તમારે જેમાં ડાઉનલોડ કરી લેજો. ઓકે સર. હા, શેર કરી દઉં છું, એકવાર જોઈ લ્યો. હા, લખી લેજો, બરાબર. ટેલિગ્રામ ચેનલ છે એમાં, અને તમને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, બરાબર. એ કઈ ટેન્શન ના લેતા. પણ તમારે શું કરવાનું? જેટલું આજે કરેલું છે બધું રિવિઝન કરવાનું. આજે મેં તમને જે ભૂગોળનો ટોપિક કરાવ્યો છે એ ધોરણ 11 ની, બરાબર, ચેપ્ટર નંબર 10 એ વાંચી જજો, બરાબર. એટલે એ એક ટોપિક આપણો ક્લિયર થઈ જશે. અને બીજી વસ્તુ, આજે જે મેં તમને વધારાની વસ્તુ કરાવેલી છે, સાયક્લોન વિશે થોડીક માહિતી આપી છે, એ જોઈ જજો. અને છેલ્લે આપણે જે જોયું જે વસ્તુ જેના વિશે, ભારતના રાજ્યોનો પાટનગર, મુખ્યમંત્રી અને રાજ્યપાલ વિશે, એ પણ તમે એકવાર અપડેટ જોઈ લેજો. એ તમને બધી વસ્તુ મળી જશે. પણ તમારી સાથે મુખ્યમંત્રી રાજ્યપાલ આ જોઈ લેવાનું, અપડેટ થતા રહેતા હોય છે. ક્લિયર? ઓકે, ચાલો હવે આપણે કાલના સેશનમાં મળશું.